टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણને પ્રી ઓપનિંગ અપડેટ્સ આવતા જોવા મળશે એ પહેલાં શું સંકેતો છે તે સમજવા જરૂરી છે. શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો. એફઆઈની કેશ અને વાયદા બજાર બંનેમાં વેચવાલી ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં રહ્યો મિશ્ર કારોબાર. ગિફ્ટ નિફ્ટીમાં 70-75 પોઈન્ટ આસપાસની મજબૂતી. ડાઉ ફ્યુચર્સ 125 અંકની મજબૂતી. યુએસ ડીલ બાદ જાપાન 3% વધુની તેજી પર. ટ્રમ્પના ટેરિફ અગાઉ 1 ઓગસ્ટની ડેડલાઇન અગાઉ જ સોના ચાંદીમાં તેજી. એમસીએક્સ પર સોનું 1 લાખને પાર. ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદી 14 વર્ષની ઊંચાઈ પર. પહેલા ત્રિમાસિકમાં અનુમાન સમાન રહ્યા ડિક્સન ટેકનોલોજીસના પરિણામ. નફો 2 ગણો વધ્યો. આવકમાં અને એબિટામાં 90%નો ગ્રોથ. માર્જિન ફ્લેટ. પેટીએમના પહેલા ત્રિમાસિકમાં સારા આવ્યા પરિણામ. 839 કરોડ રૂપિયાની ખોટ સામે 122 કરોડનો નફો. આવક 28% વધી. એબિટા 71% પોઝિટિવ. લેટ્સ ગો. આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં ઇન્ટરેક્ટિવ વોલ પર જઈશું, સમજીશું ભારતીય માર્કેટ્સની આજની પરિસ્થિતિ. જુઓ, દિવસની શરૂઆત તમને લીલા નિશાન પર થતી જોવા મળી રહી છે, પણ ગઈકાલે જે થયું છે તે ગઈકાલનું ડેમેજ આજે ફરી એકવાર ખાળવાની કોશિશ માર્કેટ્સ કરવાના છે. સૌથી પહેલાં તો મહત્વપૂર્ણ ઇનપુટ જે યુએસ તરફથી ટ્રમ્પ સાહેબ તરફથી છે. જાપાન સાથે તેમણે હવે ટ્રેડ ડીલ સાઇન કરી લીધી છે અને એના કારણે થઈને જેપનીઝ માર્કેટ્સ અત્યારે 3% ઉપર છે. અમેરિકન ફ્યુચર્સ પણ રિકવરી બતાવી રહ્યા છે અને આપણો ગિફ્ટ નિફ્ટી પણ આ બધા પોઝિટિવ ક્યુઝને કારણે અત્યારે 70-75 પોઈન્ટની તેજી જરૂર બતાવી રહ્યું છે. એટલે અહીંયા અત્યારે ફિલહાલ તમે 70-75 પોઈન્ટ આસપાસના લીલા નિશાનના સંકેતો જોઈ રહ્યા છો. ડાઉ ફ્યુચર્સ પર નજર કરો તો તે 125 પોઈન્ટ ઉપર છે. ડાઉ ફ્યુચર્સ એક સમયે સારી મજબૂતી હતી, પછી આ જાપાનની ડીલના સમાચાર બાદ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું અને અત્યારે ફરી એકવાર લીલા નિશાનના થોડા સંકેતો તમને જોવા મળી પણ રહ્યા છે. તો એકંદરે તેજીના જ સંકેતો ખાસ બનતા જોવા મળેલા હતા. હવે તમે જે ઇન્ટરનેશનલ હેન્ડઓવર છે તે પોઝિટિવ જોઈ રહ્યા છો. ત્યારે આવો વિદેશી રોકાણકારોની ભારતીય રણનીતિ જે આટલા સમયથી વેચવાલીની જ રહી છે, ફરી એકવાર તેમણે ગઈકાલે મેજર વેચવાલી કરી અને એમને જ્યારે પણ માર્કેટ્સ ઉપર આવે છે માત્ર વેચવામાં રસ છે. 3,548 કરોડ રૂપિયાનો હેવી કેશ વેચવાલી તમને જોવા મળી રહી છે. પણ 2 દિવસથી તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો ડીઆઈઆઈઝ ફ્રન્ટ ફૂટ પર આગળ આવીને ખરીદી રહ્યા છે અને તે રીઝનને કારણે તમે 25,000 તોડી નથી રહ્યા. એટલે આ બહુ પોઝિટિવ સમાચાર છે. બીજું, એફઆઈઆઈઝનો હવે લોંગ શોર્ટ રેશિયો એકદમ 14 પર આવીને ઊભો છે. એટલે કે 14:86% તમે શોર્ટ છો અને માત્ર 14% જેટલા તમે લોંગની પરિસ્થિતિમાં છો. બહુ હેવી શોર્ટ સાઇડ પર વિદેશી રોકાણકારો અત્યારે ફિલહાલ ભારતમાં સંપૂર્ણપણે નેગેટિવ તેમનો વ્યૂ પોઈન્ટ બનતો જોવા મળી રહ્યો છે. જુઓ, 725 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા. ઇવન બેંક નિફ્ટીમાં ગઈકાલે ડેમેજ વધારે હતું, ત્યાં તમે જોવા જાઓ તો 74 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે. ધીરે ધીરે હવે મંથલી એક્સપાયરી તરફ તમે જઈ રહ્યા છો. આવી સ્થિતિની અંદર મંથલી એક્સપાયરી માટેની તૈયારીઓ હવે અહીંયાથી થતી જોવા મળી રહી છે. આવો ફિન નિફ્ટી મામૂલી વેચવાલી છે. મિડ કેપ સિલેક્ટ થોડી ફ્યુચર્સની ખરીદદારી અને નેક્સ્ટ 50ની અંદર પણ થોડી એવી ફ્યુચર્સની ખરીદદારી છે. પણ હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે નેટ 14% માત્ર લોંગ પર છો, 86% તમે શોર્ટ પર છો. 14:86નો રેશિયો અત્યારે લોંગ શોર્ટ બહુ ખરાબ રીતે એફઆઈઆઈ શોર્ટ સાઇડ પર બેઠા છે. હવે આવો FII2 ઇમેજ એટલે કે ઓપ્શન્સના માર્કેટને સમજી લઈએ જરા. ગઈકાલે ઇન્ટરેસ્ટિંગલી ઓપ્શન્સ ખરીદ્યા છે. જુઓ, ફ્યુચર્સ તો દરરોજ વેચીને જઈ રહ્યા છે એફઆઈઆઈસ, પણ ગઈકાલે એક્સપાયરીનો દિવસ હતો અને એક્સપાયરીને દિવસે થયું શું છે, માર્કેટ રેન્જમાં રહ્યા અને ઉપલા સ્તરોથી થોડા ઘટ્યા. રાઈટ, ઘટ્યા એટલે કેટલા? માત્ર 29 પોઈન્ટનો ઘટાડો છે. તો એ ઓપ્શન્સની અંદર થોડી ખરીદદારી થઈ છે. તો ક્યાં કવરિંગ થયું છે, શું થયું છે તે સમજીશું. આમ જોવા જાવ તો ફ્યુચર્સમાં તો એમણે લોંગ જે હતા તેને અનવાઇન્ડ કર્યા અને નવા શોર્ટ જે છે તે તેમણે ઊભા કર્યા છે. જો આ ફ્યુચર્સની વાત છે.
પણ ઓપ્શન્સમાં એમણે શું કર્યું, હેજિંગ કર્યું હોય એવું મને લાગે છે. એટલે 2241 કરોડ રૂપિયાના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા, રાઈટ. આ તરફ તમે જોવા જાઓ તો 806 કરોડના ઓપ્શન્સ વેચ્યા છે બેંક નિફ્ટીમાં. ગઈકાલે ફરી એકવાર તમે જોયું હોય તો 57,000 નીચે બીજો દિવસ હતો કે જ્યારે બેંક નિફ્ટીએ બંધ આપ્યો છે. એટલે આવી સ્થિતિમાં આ એક બહુ મહત્ત્વનો મુદ્દો બને. ઓપ્શન્સની અંદર પણ તેમણે વેચવાલી કરી છે. ફ્યુચર્સ બહુ નથી વેચ્યા. ફિન નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે, મિડ કેપ સિલેક્ટ ઓપ્શન્સ વેચ્યા છે. એટલે અહીંયા હવે મને લાગે છે કે થોડીક રેન્જ બંધાઈ રહી હોય, પોસિબલ એવું બની શકે. અને આ તરફ તમે જુઓ ઓપ્શન્સની વાત કરીએ તો નેક્સ્ટ 50ની અંદર થોડી એવી ખરીદદારી. અગેન થોડો પ્રોબ્લેમ અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. સ્ટોક ફ્યુચર્સ બેઝિકલી તેઓ સતત વેચીને જઈ રહ્યા છે. તેમને નથી ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદવામાં રસ, નથી સ્ટોક ફ્યુચર્સ ખરીદવામાં રસ. તેઓ સતત નેગેટિવ છે. અને આવો તમે અહીંયા જે છે સ્ટોક ઓપ્શન્સ, થોડી એવી ખરીદદારી છે. વિક્સ તમારો ગઈકાલે ફાઇનલી ફરી એકવાર 11 ને નીચેનો ક્લોઝ આપી દીધો છે. 10.75 ગઈકાલે ઓલમોસ્ટ 4% વિક્સ ડ્રોપ બતાવતો હતો. સો એક તરફ તમારા લોંગ શોર્ટ રેશિયો જે છે તે હિસ્ટોરિકલ લો પર છે. ઇન્ડિયા વિક્સ તમે જોવા જાઓ જે પણ હિસ્ટોરિકલ લો પર છે. સો આ રેસીપી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બંને જે હિસ્ટોરિકલ લો પર હોય ને, વિક્સ લોંગ શોર્ટ રેશિયો જે શોર્ટ સાઇડ હેવી છે, FIIs, વિક્સ તમારો ડાઉન છે. હવે આવી સ્થિતિમાં શું થશે આ જાણવું ખૂબ જ રસપ્રદ છે, જેના માટે આપણે હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર જવાનું છે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર જતાં આપણને એવું સમજવા મળે છે કે ગઈકાલનો કારોબાર જે છે તે ફરી એકવાર ઉપલા સ્તરોથી રિજેક્શનનો હતો, પણ એક રેન્જનો રહ્યો છે. અને એ રેન્જ જે છે તે અહીંયાથી તમને જોવા મળશે આ, અને તે થાય છે 25,100. થઈ શું રહ્યું છે, 25,100નું અહીંયા બંધ છે જુઓ. પછી અહીંયા તમે ત્યાંથી જ આગળ ઓપન થયા હતા અને ફરી એકવાર 25,100 અહીંયા જગ્યા મહત્ત્વની બની. અને આજે પણ 25,100 ગઈકાલના જે હેન્ડઓવર મળી રહ્યા છે ત્યાંથી, એટલે ત્યાં આગળથી કંઈક તો પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને તેને નીચેના તમને ક્લોઝ મળી રહ્યા છે. ઉપર 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન છે જે અગેઇન પ્રોબ્લેમ કરે છે, જે છે 25,183. 20 દિવસની મૂવિંગ એવરેજ 155, 10 દિવસની મૂવિંગ એવરેજ અહીંયા લખી જ દઈએ આપણે 10 અને 20 ડેમાં આ પ્રમાણે છે. જ્યાં સુધી આપણે 183ને ઉપર, અને મારી ટ્રેન્ડ લાઇન તો ઉપર 222 પર ઊભી જ છે. એટલે મારા માટે તો હજુ આ ક્લોઝિંગ બેઝિસ પર જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી તો પ્રોબ્લેમ રહેશે જ. 25,222 અહીંયાથી રિજેક્શન છે. જરા આપણે આને ક્લીન કરીએ. જુઓ તમે, અહીંયાથી રિજેક્શન આવ્યું, અહીંયાથી રિજેક્શન આવ્યું, અહીંયાથી રિજેક્શન આવ્યું, અહીંયાથી પણ રિજેક્શન આવ્યું, અને પછી ફરી અટેમ્પ્ટ પણ નથી કર્યો. 25,222નું લેવલ. એટલે આ આવતીકાલના ગુરુવાર માટેના 25,222ના બહુ મહત્ત્વના લેવલ બની ગયા. બીજું ઓપ્શન્સના હિસાબથી 25,100 અગેન જે આ 25,100 આવે છે તે બહુ મહત્ત્વનું લેવલ થઈ ગયું, જે હું આગળ સમજાવીશ તમને. પણ અત્યારે ક્રુશિયલ રેન્જમાં છો તમે. થઈ શું રહ્યું છે, અહીંયા, અહીંયા અને અહીંયા 3 દિવસ તમે 25,000 જાળવ્યું, ઓલ થેન્ક્સ ટુ DIIsનું બાઇંગ. DIIs મેં જેમ તમને કહ્યું 2 દિવસથી ફ્રન્ટ ફૂટમાં ખરીદી રહ્યા છે. આવી સ્થિતિમાં આ બહુ જ સારી વાત છે અને એટલા માટે જ આપણે સપોર્ટ લઈ રહ્યા છીએ 25,000 પર. હવે ભૂલે ચૂકે જો DIIસે એકાદ દિવસ હાથ પાછો ખેંચી લીધો તો પછી 25,000થી ડેમેજ લઈશું. કેમ કે પછી આ જે લેવલ હતું ને આપણું 750, 24,750 એ તરફ આગળ વધી જાઓ તમે, જો 25,000 તમે તોડો છો તો. એટલે નીચે જે આ ગ્રીન લાઇન છે ને એ તમારા માટે પછી મહત્ત્વની જગ્યા બને. એટલે જોખમ છે, ડાઉનસાઇડ રિસ્ક ઊભું છે. 25,100, 25,222 આ ટાઈટ રેન્જમાં અત્યારે માર્કેટ્સ કારોબાર કરી રહ્યા છે. રેન્જ ક્લિયર થઈ. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર આપણે જોઈશું કે ગઈકાલના કારોબારથી બહાર નીકળવાની જે કોશિશ હતી તેમાં નિષ્ફળતા મળી. દિવસની શરૂઆત થઈ, પહેલી જ કેન્ડલ તમારી નેગેટિવ વ્યૂની બની ગઈ અને એ નેગેટિવ વ્યૂ બાદ ધીરે 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 તમે જે છે તે સતત ઘટાડો બતાવ્યો. બોટમ ક્યાં બની? બોટમ બની 25,050 આસપાસ, 25,040, 25,050 આસપાસ. એટલા માટે જ હું કહું છું કે DIIsનું જે બાઇંગ આવે છે ને તે 25,000ને નજીકનું આવે છે અને 25,000ને પ્રોટેક્ટ કરવાની પૂરી કોશિશ થાય છે. 5,000 કરોડનું બાઇંગ કર્યું છે ગઈકાલે. સ્ટીલ તમે જુઓ કે ઇન્ડેક્સમાં તેનું રિફ્લેક્શન ઓછું છે. અગેઇન અહીંયાથી પછી સેલિંગ જ આવેલું છે. એટલે જ્યાં સુધી FIIsનો આ લોંગ શોર્ટ રેશિયોનો પ્રોબ્લેમ અને લોઅર વિક્સનો થોડો પ્રોબ્લેમ હવે સોલ્વ નથી થતો ત્યાં સુધી તો આપણે આ હર્ડલમાં ફસાયેલા છીએ તેવું માની લેવું જોઈએ. હવે આવો તમે સાપ્તાહિક ચાર્ટ્સ પર, કેમ કે ડેઇલી ચાર્ટમાં અત્યારે અને 15 મિનિટના ચાર્ટમાં એવા રેન્જ નથી ક્લિયર આવી રહી. પણ તમે જે આ સાપ્તાહિક ચાર્ટ્સ જુઓ છો ને
તેમાં એક લેવલ આવી રહ્યું છે અને તે છે 24,948. આ 10 દિવસની મૂવિંગ એવરેજ છે તમારી 24,948ની. ક્યાં આગળ? વીકલી ચાર્ટ્સ પર. એટલે થઈ શું રહ્યું છે, આ બહુ ક્રુશિયલ સપોર્ટ લેવાની કોશિશ પાછલા સપ્તાહે પણ કરી હતી અને આ સપ્તાહે પણ આપણે કરી રહ્યા છીએ. સો ફાર સોમવાર મંગળવાર 2 દિવસ હતા સારા, પણ મંગળવારે ફરી એકવાર ઉપલા સ્તરોથી જે પ્રોફિટ બુકિંગ આવ્યો અને આપણું જે 222નું લેવલ ક્લોઝ નથી થયું ને, એટલા માટે અત્યારે એક પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અને તમે આમ તો છો રેન્જમાં. આજે 75 પોઈન્ટની મજબૂતી સાથેની ઓપનિંગ અત્યારે મળી રહી છે, જે તમારા 25,060ના ક્લોઝથી ફરી 150 પર લઈ જાય છે. પણ ફરી આજે 25,100ના કોલ રાઇટર શું કરશે, તેના પરથી આ 948નું બોટમ લેવલ જે બને છે તેને પ્રોટેક્ટ કરવાની અથવા તો તેને રિજેક્ટ કરવાની માર્કેટ કોશિશ કરશે. એટલે તમારે શું કરવું જોઈએ, 25,100ના કોલ તમે તેના ઓપન ઇન્ટરેસ્ટ પર નજર રાખો અને 24,950નો જે પુટ છે અથવા તો 25,000નો પુટ છે તેના ઓપન ઇન્ટરેસ્ટને નજર પર રાખો સતત. જો આ બેમાંથી કોઈ પણ જગ્યાએ ઓઆઈમાં અને પ્રીમિયમમાં કંઈ પ્લસ માઇનસ થાય છે તો તમને ખબર પડી જશે કે આગળ શું થવાનું છે. લેવલ ક્લિયર. હવે આવો મંથલી ચાર્ટ્સ પર, કેમ કે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છીએ. એફઆઈઆઈ સોફાર આ મહિને હેવી વેચવાલીમાં છે, એટલે પરિસ્થિતિ ખરાબ છે. કેન્ડલ નકારાત્મક બનેલી છે. હવે ન્યૂનતમ સ્તરોથી ઉપર જવું હોય તો જબરદસ્ત બાઇંગ કરવું પડે. આવું થયેલું હતું પાછલા મહિને, તમને યાદ હોય ને, તો છેલ્લા 1-1.5 અઠવાડિયામાં જબરદસ્ત બાઇંગ આવ્યું હતું. અને લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે એફઆઈઆઈઝને આ વખતે પણ ખરીદવાનું મન થાય, કેમ કે અત્યારે 18,000 કરોડ રૂપિયા 17,000 કરોડ રૂપિયા આસપાસના નેગેટિવ આંકડા પર છીએ આપણે મંથલી એફઆઈઆઈના સેલિંગ પર છીએ. સો એ એમનું બાઇંગ આવે છે કે નહીં, અને આપણું જે આ 25,222નું લેવલ ખુલે છે કે નહીં તે જોવાનું, કેમ કે પછી તમે સીધા રેકોર્ડ હાઈ જે 26,200ના બન્યા હતા એ તરફ આગળ વધો. એટલે મંથલી ટ્રેન્ડ નો ડાઉટ પોઝિટિવ છે, પણ એમાં એક બ્રેકડાઉન આવ્યું છે. અને એટલા માટે જ આ જે બ્રેકડાઉન આવ્યા બાદ શું આપણે હવે એ 24,750ને ટેસ્ટ કરી રહ્યા છીએ કે પછી ઉપર નવા રેકોર્ડ બનાવી રહ્યા છીએ, તે હવે આ જુલાઈ મહિનો નક્કી કરી રહ્યો છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે મેં તમને કહ્યું તેમ 25,000 એક બહુ મહત્ત્વની જગ્યા છે, પણ ગઈકાલે એક ડેમેજ આવ્યું અને તે છે 25,100 અને 25,200. બહુ અગ્રેસિવ કોલ રાઇટર્સ આવ્યા અને એટલા માટે જ તમે દિવસની શરૂઆતમાંથી જ જે 25,150ને ઉપરના તમારા હાઈ બન્યા હતા ઓલમોસ્ટ 200 સુધીના, ત્યાંથી એક જે નોકઆઉટ પંચ આવ્યો ને તે આ બે ઓપન ઇન્ટરેસ્ટને કારણે આવ્યો છે. તકલીફ એ છે કે 25,000ના પુટમાં એવું અગ્રેશન નથી, પણ હવે વિક્સ પણ લો છે એટલે પ્રીમિયમ પણ અહીંયા એવા બનતા નથી. આવી સ્થિતિમાં થાય શું, અચાનક પ્રીમિયમમાં કોઈ સ્પાઇક આવે તો જો તમે ઓપ્શન બહાર હો તો આવી કોઈ સ્પાઇકની રાહ જુઓ, અને યા તો શું થાય, તમે રેન્જમાં જાઓ તો પછી ઓપ્શન સેલર્સ માટે એ જગ્યા સારી બને. એટલે જ્યાં ઓઆઈના કોન્સન્ટ્રેશન છે તે બે જગ્યાને ધ્યાન પર રાખો. જો એમણે 25,100ના પુટ પણ વેચેલા જ છે એવું નથી, અને આ તરફ તમે જુઓ છો 25,000 મેક્ઝિમમ ઓઆઈ અહીંયા છે. તો આવી સ્થિતિમાં 25,100, 25,200 બે કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ છે, જેને ધ્યાન પર રાખવાના રહેશે. ચેન્જ આપો. ઓઆઈ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે ગઈકાલે આ બે કોલ અને ઇનફેક્ટ 25,150ના પણ કોલ બહુ વધારે આવ્યા છે. સૌથી વધુ 25,200ના કોલ વેચાયા છે. અને આ તરફ તમે જુઓ, યાદ રાખો કે ઓપ્શન્સ ખરીદ્યા છે રાઈટ નિફ્ટીના, તો શું ખરીદ્યું હોઈ શકે બેઝિકલી એમણે? મે બી પોસિબલ છે થોડા પુટ ખરીદ્યા હોય, એમનો વ્યૂ તો મંદીનો જ છે અત્યારે સોફાર. અહીંયાથી થોડી એક્ઝિટ થયેલી છે. આ તરફ તમે જોવા જાઓ તો કોલ મે બી પોસિબલ છે દૂરના કોલ હેજ કરવા માટે ખરીદ્યા હોય. આપણે બહુ ખ્યાલ એટલો ન લઈ શકીએ, પણ હા ફ્યુચર્સ તેઓ હજુ પણ નેગેટિવ છે. તેઓ લોંગ કાપી રહ્યા છે હજુ પણ પોતાના, અને શોર્ટ ઊભા કરી રહ્યા છે, અને હિસ્ટોરિકલ આપણે શોર્ટ સાઇડ છીએ. એટલે વ્યૂ એફઆઈઝના હિસાબથી તો નેગેટિવ જ બને છે. સૌથી વધુ 25,200, 25,100, 25,150 આ બધામાં તમને નેગેટિવિટી જોવા મળી રહી છે. નિફ્ટી લેવલ્સ ક્લિયર. સો ફાર ઇન્ટ્રાડે રેન્જમાં છો તમે. જ્યાં સુધી ઉપરના સ્તરો 25,222ના ક્રોસ નથી કરતા, ધેર આર સમ પ્રોબ્લેમ્સ. 25,000ના સપોર્ટ સો ફાર મેન્ટેન કરી રહ્યા છીએ. 24,950નું લેવલ તોડવા પર 24,750નું જોખમ ઓપન થાય છે આ સ્થિતિ. હવે આવો એક વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપને સમજીશું અને ચાર્ટ્સ પર વધારે ડિટેલમાં ચર્ચા કરીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી લેવલ્સ ક્લિયર આપણે કર્યા છે. સો ફાર લેવલ્સ બંને તરફના જે છે તેને સમજી લીધા. હવે આવો બેંક નિફ્ટી પર. જો 2 દિવસથી ડીઆઈઆઈસ ખરીદી રહ્યા છે, ભરપૂર ખરીદી રહ્યા છે, બટ બેંક નિફ્ટીની અંદર 2 દિવસથી તમે 57,000નું એક મહત્ત્વનું લેવલ છે જે અહીંયા આવે છે. આ જુઓ તમે, પહેલે દિવસે પણ તમે 57,000ને નીચેનો બંધ આપ્યો, બીજે દિવસે સરસ ગેપ અપ ઓપનિંગ કરી, પણ ત્યારબાદ પણ 57,000નું એ સાયકોલોજીકલ લેવલ છે કે જેને નીચે 2 દિવસથી તમે બંધ આપી રહ્યા છો. થઈ શું રહ્યું છે? 2 દિવસથી 57,000ને નીચેના બંધને કારણે જે આપણી રેન્જ આપણે ડિફાઇન કરેલી છે ને આ કેન્ડલની, એ રેન્જમાં તમે હજુ પણ ફસાયેલા છો. ઉપર 57,222, 57,152 આ નેરો રેન્જ બની છે 100 પોઈન્ટની, જ્યાંથી તમે રિજેક્શન આપો છો વારે વારે. નીચે તમે અહીંયાથી સપોર્ટ લઈ રહ્યા છો વારે વારે. હું રિપીટ નહીં કરું કેમ કે ઓલરેડી બહુ વખત મેં રિપીટ કરેલું છે. 56,650 એટલે આ 2 લેવલ ક્લિયર છે તમારા. ઉપરની આ કન્જંક્શન ઝોન છે જ્યાંથી રિજેક્શન આવે ને આવે જ છે, અને નીચે આ સપોર્ટ છે કે જ્યાંથી સપોર્ટ આવે અને આવે જ છે. ગઈકાલે પણ તમે એ સપોર્ટને પ્રોટેક્ટ કર્યા. આજે 75 પોઈન્ટનો ગેપ અપ ઓપનિંગ એટલે તમે ફરી એકવાર જે છે તે 56,756ને નજીકનું ક્લોઝ હતું, એટલે તમે 57,000ને નજીકની ઓપનિંગ જોશો. એટલે આજે ફરી એકવાર 57,000ની ઓપનિંગ બાદ એ 57,000ના કોલ રાઇટર્સ ફરી અગ્રેસિવ થવાની કોશિશ કરશે. જોઈએ હવે આગળની પરિસ્થિતિ કેવી જોવા મળે છે. પણ યસ, દેર ઇઝ અ રેન્જ કે જેને બહાર જ્યાં સુધી તમે નહીં નીકળો ત્યાં સુધી કંઈ નહીં થાય. એટલે અહીંયાની ઓપનિંગ પછી ફરી એકવાર આ કેન્ડલ નીચે જાય છે કે પછી અહીંયાની ઓપનિંગ પછી આ કેન્ડલ ઉપર બને છે, તે આજનો દિવસ. અને પ્લસ આ એક કન્જંક્શન ઝોન તો છે જ કે જેને પાર કરવું જરૂરી છે. તો આ સ્થિતિને પણ આપણે ધ્યાન પર રાખીએ. તો ડેઇલી ચાર્ટ્સ તો બહુ ક્લિયર છે, બહુ ઇઝી છે. જ્યાં સુધી રેન્જને બહાર તમે નીકળતા નથી ત્યાં સુધી કંઈ કરવા જેવું નથી. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. ગઈકાલનો દિવસ જે છે તેણે બેંક નિફ્ટી માટે આપણને કર્વ બોલ, જેને કહેવાય ને આઉટસ્વિંગ આપ્યો, સરપ્રાઇઝ આપી. એ થયું શું? એ આ લેવલનું મેજિક હતું. એટલી મોટી કેન્ડલ બની, ગેપ અપ ઓપન થયા તમે, અને એ ગેપમાં સીધો જ કોન્ફિડન્સ નેગેટિવિટીનો આવી ગયો. કેટલી મોટી નેગેટિવિટી આવી કે તમે ઉપર 57,200ને પાર હતા. જુઓ તમે, ઉપર લગભગ 250થી પણ ઉપર હતા આપણે, એટલે હું 250 જ લખું છું અહીંયા. હાઈ જે છે તે ગઈકાલના, ત્યાંથી છેક નીચે ડેઝ લો તમારા બન્યા હતા 56,700ના, અને ક્લોઝ આવ્યો તમારો 756 પર. એટલે 250થી 700 તમે ગણવા જાઓ તો હેવી 500 પોઈન્ટની રેન્જ બની ગઈ ગઈકાલે. બેંક નિફ્ટીમાં આઈડિયલી આટલા દિવસથી રેન્જ એકદમ નેરો બને છે, પણ ઇન્ટ્રાડે તમને 200-500 પોઈન્ટની રેન્જ આપી દે છે. બહુ ખરાબ હતી પરિસ્થિતિ. આજે ફરી એકવાર ઓપનિંગ આપણે અહીંયા કરી રહ્યા છીએ, રાઈટ? એટલે આવી સ્થિતિમાં ફરી એકવાર તમે છો તો રેન્જમાં જ, અને જ્યાં સુધી આ રેન્જ બે બાજુથી એક બાજુ તમને બ્રેકઆઉટ નથી આપતી ત્યાં સુધી તમે ફસાયેલા રહેશો, તે વાત પાકી છે. હવે HDFC બેંક 2000ને ઉપર નીકળ્યો છે, શરમ કરતાં કરતાં ફરી એકવાર વારંવાર જવાની કોશિશમાં. જોઈએ હવે શું થાય છે. ICICI બેંક, HDFC બેંક, એક્સિસનું જે ડેમેજ આવ્યું, ઇન્ડસઇન્ડ બેંક પણ ડેમેજ ખાડીને કોશિશ કરીને બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો છે. તો એક્સિસનું બેઝિકલી હવે ડેમેજ છે, તેનાથી શું થશે તે સમજવાનું. આવો વીકલી ચાર્ટ્સ પર. વીકલી ચાર્ટ્સ પર પણ અગેઇન પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનતી જોવા મળી રહી છે. કેન્ડલ નો ડાઉટ ઉપર આવવાની કોશિશ કરે છે. જુઓ, પાછલા 3 અઠવાડિયાથી ટેલ બહુ લાંબી બની રહી છે તમારી, અને ક્લોઝિંગ હજુ તો જુઓ મંગળવારે જ હતો. એટલે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આપણો જે આ 56,650નો લેવલ છે ને તેને પ્રોટેક્ટ કરે. નહીં તો પછી હવે ખાના ખરાબીમાં તમે પહેલાં તો આ તળિયાનું લેવલ આપણું જે 10 દિવસની મૂવિંગ એવરેજ પણ ત્યાંથી તાળો આપી રહી છે તમને 56,083 આ આવી જશે. જો હવે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ આવે છે ને તો 56,083 સીધું દેખાય છે. કેમ કે 56,400થી પણ નીચેના 2 ડબલ બોટમ તો બનાવવાની ટ્રાય ઓલરેડી કરી છે તમે. 56,350ની ડબલ બોટમ છે. એટલે હવે એ 56,350ને રિજેક્ટ કરીશું તો 56,83, અને ત્યારબાદ સીધા અહીંયાનું જે આ કન્સોલિડેશન હતું આટલા સમયનું, એટલે કે 55,500, 55,200 એ જોખમ ઓપન થઈ જાય. જે લેવલ તમારું આ લેવલથી પછી નીચેનું અહીંયા બને છે. અહીંયા પણ બહુ લાંબો સમય કન્સોલિડેટ થયો હતો બેંક નિફ્ટી. સો હવે લેટ્સ હોપ કે હવે બેંક નિફ્ટી અહીંયાથી આગળ આવવાની કોશિશ કરે. આ બધું ક્યારે થશે? જ્યારે ટ્રમ્પ સાહેબ પોતાના ડીલ પર આમ ડોનાલ્ડ ટ્રમ્પ આમ કંઈક વિચિત્ર લખે છે ને, આમ કરીને સાઇન આપી દે તો કંઈક થાય. હવે એ જ વસ્તુ અહીંયા અટકી રહી છે બેઝિકલી, અને FISને પણ ક્લેરિટી ત્યારે જ ભારત પર મળશે, ત્યાં સુધી કોઈ સંકેતો નહીં બને. મંથલી ચાર્ટ્સ પણ જુઓ આવા જ કન્ફ્યુઝનના સ્ટેટમાં છે. નો ડાઉટ
આપણે મંથ ઓન મંથ બેઝિસ પર બહુ જ સરસ તેજી બતાવી છે, પણ તેમ છતાંય જુઓ કેન્ડલ તો કન્ફ્યુઝનની જ બની રહી છે. ઉપલા સ્તરોથી સાઇઝેબલ ચંક આપણે બતાવ્યો છે કે જે નીચેના સ્તરો પર જવાનો ઇન્ટેન્શન બતાવે છે. આજે થઈ ગઈ ઓલરેડી આપણે 20 તારીખને પાર નીકળી ચૂક્યા છીએ, એટલે કે આ સપ્તાહનો મધ્ય ભાગ આવી ગયો અને પછી આવતું સપ્તાહ ગુરુવાર, એટલે અહીંયાથી નેટ જુલાઈ સિરીઝ માટે તમારા પાસે હવે એક જ સપ્તાહ છે, એક સપ્તાહને ઉપર એક દિવસ, એટલે બહુ ક્રુશિયલ સ્ટેજ છે. હવે જો તેજી કરવી હોય, આવા પ્રકારની કોઈ મૂવ બતાવવી હોય તો બેંક નિફ્ટી માટે આ ક્રુશિયલ ટાઈમ છે. અને હવે જો નથી થતું તો એકાદ રિજેક્શન હવે તમારે સમજી જવું જોઈએ કે આવશે. ઓપન ઇન્ટરેસ્ટ આપો. 57,000ના કોલ રાઇટર્સ બેઝિકલી 2 દિવસથી એમને મજા પડી રહી છે. 57,000ના કોલ રાઇટર્સ અગ્રેસિવ પણ ખાસા થઈ ગયા છે. તમને યાદ હશે કે 56,000ના પુટ રાઇટર્સ ખાસા અગ્રેસિવ હતા. એમની એક સમયે 23 લાખ પ્લસની ઓઆઈ હતી. ધીરે ઘટતા તેઓ 15 લાખથી પણ નીચે આવી ગયા છે. એટલે અહીંયાથી સતત પુટના ઓઆઈ કપાઈ રહ્યા છે. રીઝન છે એક તો તમારો વિક્સ જે છે તે લો છે, પ્રીમિયમ ખાસા ઘટી રહ્યા છે, અને ઓલરેડી આ 500 પ્લસનું ઓઆઈ હતો, પ્રીમિયમ હતું, ત્યાંથી 300થી પણ નીચે ઓલમોસ્ટ પુટ આવી ચૂક્યા છે. એટલે આ સ્થિતિમાં સારી એવી કમાણી ઓલરેડી જેમને થયેલી છે તેઓ બધા એક્ઝિટ લઈ રહ્યા છે અહીંયાથી. અને હવે એક ડાઉનસાઇડ રિસ્ક પણ જે ઓપન થઈ રહ્યું છે, જેમ તમે 57,000ની નીચે 2 દિવસ બંધ આપ્યો, એટલે આ થોડા જોખમમાં આવી ગયા હતા. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અહીંયા કોલ પુટ બંને કપાઈ રહ્યા છે, હું આગળ બતાવીશ તમને, પણ સૌથી વધારે જોખમ હવે આ આવી ગયું. એટલે મેક્સ પેઇન જેને આપણે કહીએ ને, એ 57,000ની સ્ટેજ પર છે અને 57,500 કરવી છે તેજી બેંક નિફ્ટીને. પણ સોફાર થઈ શું રહ્યું છે, આ બધા જ રીઝન છે. ટ્રમ્પ સાહેબ નથી સ્પષ્ટતા આપી રહ્યા, ત્યાંથી ટ્રેડ ડીલમાં શું આવશે એ બધાના ઉપર ડિપેન્ડન્ટ રહેશે કે આ 15 લાખ પુટ રાઇટર્સ છે તે બચાવવાની કોશિશ કરે છે કે પછી હવે એક નવી ડાઉનસાઇડ માટે તમે ઓપન થઈ રહ્યા છો. ચેન્જ આપો. ઓઆઈ ચેન્જના હિસાબથી સમજવાની કોશિશ કરીએ. બેઝિકલી આજે 57,000 અને 57,500ના કોલ જુઓ તમે, અને મેં જે તમને સમજાવ્યું એ 56,000 પર ઇન્ટરેસ્ટિંગલી દૂરના કોલ અને પુટ બંને કપાઈ રહ્યા છે. એટલે એમણે જે હેજિંગ માટેની સ્ટ્રેટેજી જેમણે કરેલી હોય અથવા તો સ્ટ્રેડલ કરેલી હોય એ બધા નીકળી ગયા અહીંયાથી. એટલે આ બેઝિકલી પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. અને જેવો તેવો નહીં, 4 લાખ ઓઆઈ કપાયો છે ગઈકાલે. આ ગઈકાલનો જ ઓઆઈ છે. તમે પાછલા 4-5 દિવસનો ઓઆઈ જુઓ ને તો 56,000ના પુટમાં મેજર કટ ડાઉન છે ઓપન ઇન્ટરેસ્ટની અંદર, જે ડેફિનેટલી બતાવે છે કે દેર આર સમ પ્રોબ્લેમ્સ, અથવા તો જે પ્રોફિટ મળે છે ઉસેડી લો અત્યારના એવા રણનીતિ સાથે અહીંયા. કેમ કે જો રેન્જમાં હો તો તમે બેસી રહો ને, કેમ કે પ્રીમિયમ સારું હજુ મળવાનું છે. તો આ કોલ અને પુટ કેમ કપાઈ રહ્યા છે એ જરા સમજવાની વાત છે. અને ઓઆઈ આમ પણ વેચેલા જ, મતલબ ઓપ્શન્સના જો આપણે એફઆઈના આંકડા જોઈએ તો એ વેચવાલીના જ સંકેતો આપે છે. એટલે આમ તો બહુ કંઈ ખાસ પરિસ્થિતિ નહીં. બાકી આ બધા પુટમાં વેચવાલી છે, થોડું એવું એક્ઝિટ છે, થોડું એવું ઓઆઈનું એડિશન 56,300માં છે, અને બાકી કોલની એન્ટ્રી જે છે તે આ બાજુ જ છે. 57,500 છે, 57,000 છે. આ જ થઈ ગયું તમારું સેટઅપ. જુઓ બેંક નિફ્ટી જ્યાં સુધી 56,650 નીચે કે ઉપર 57,222ને ઉપર નથી જતું, અડવા જેવો જ નથી. રેન્જ છે એકદમ નાનકડી. અને આ તરફ નિફ્ટીની આપણે વાત કરી છે, રેન્જને બહાર નીકળવાની કોશિશ આજે મે બી પોસિબલ છે. ફરી એકવાર થાય તો પછી આગળના સંકેતો જોવા મળશે. સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ આપણે સમજવાનું છે મારા સહયોગી યોમિક પાસેથી પરિણામો હેવી આવી રહ્યા છે, એ પરિણામોની શું ઇમ્પેક્ટ સ્ટોક્સ પર આવશે સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન્સ 80 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના આપે છે, એટલે કે હવે મામૂલી મજબૂતી સ્ટ્રોંગ મજબૂતીમાં કન્વર્ટ થાય છે કે નહીં તેના પર આપણે સૌ કોઈ હવે નજર રાખવાની રહેશે. બાકી ગઈકાલની જેમ ફરી ગેપ અપ લઈને વેચવાલી બતાવવાના છીએ કે નહીં એ તો સમય જ બતાવશે. પણ આ બધા જ સંકેતોને સમજવા માટે આપણે એ પણ સમજવું જરૂરી છે કે સ્ટોક્સ બેઝિકલી શું કરવાના છે. અને સ્ટોક સ્પેસિફિક ઘણા પરિણામો આવ્યા છે, ઘણી બ્લોક ડીલ વગેરે છે કે જેને ધ્યાન પર રાખવાનું છે. સીધા જ જઈએ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. માર્કેટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટેટમાં છે. સ્ટોક્સ આજે કયા કયા ધ્યાન પર રાખીશું? જી યસ, ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈએ તો ઘણી બધી કંપનીના આજે આપણને પરિણામ આવ્યા છે કે જેની ઉપર એક્શન જોવા મળશે. આજે આપણે જોઈએ તો રિયલ એસ્ટેટમાં ઘણી બધી કંપની છે જેમાં બ્લોક ડીલ થવા જઈ રહી છે. એટલે આજે પણ મલ્ટિપલ એક્શન આપણને જોવા મળવાનું છે. સૌથી પહેલાં શરૂઆત કરીએ કે જે કંપનીના ઓલરેડી પરિણામ આવી ગયા. ગઈકાલે નિફ્ટીની એક પણ કંપનીના પરિણામ નહોતા, વાયદા બજારની ઘણી બધી કંપનીના પરિણામ હતા. સૌથી પહેલાં નજર કરીએ દિક્ષાંત ટેકનોલોજી.
અનુમાન પ્રમાણે અહીંથી આવ્યા છે પરિણામ. સૌથી પહેલાં આવક જો 95% વધીને 12,836 કરોડ આવી. કંપની નફો નજર કરો તો ડબલ થયો છે, 101% ગ્રોથ જોવા મળે છે, 280 કરોડ જોવા મળે છે. સામે કંપનીના ઇબિડા નજર કરો, એમાં પણ ઇબિડાની આવક પણ 94%થી વધારે ગ્રોથ બતાવે છે. માર્જિન જોશો તો 3.8% ફ્લેટ જોવા મળી છે. એટલે આપણે જોઈએ તો ઓવરઓલ નંબર કંપનીના અહીંથી સારા જોવા મળ્યા છે. એટલે દિક્સન ટેકનોલોજી તમારા રડાર પર હોવું છે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ છે KEI ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા કંપનીના પરિણામ નજર કરો તો આવક 25% વધીને આપણને 2,590 કરોડ, નફો 30% ગ્રોથ જોવા મળે છે. એટલે કે આવક, નફો, ટોપ લાઇન, બોટમ લાઇન બંને સારું જોવા મળ્યું છે. ઇબિડા 18% જોવા મળે છે. માર્જિન છે કે જેમાં થોડુંક 40 બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. 10.4 જોઈશું તો 10.4% હતા, જે ઘટીને આપણને 10% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે આ વાત થઈ KEI ઇન્ડસ્ટ્રીઝ. નેક્સ્ટ તમારા રડાર પર હોય છે JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ. અહીંયા તમે જુઓ તો કંપનીના આવક, નફો બંને સારા આવે છે. નફો 31.5% વધીને 384 કરોડ આવે છે. જ્યારે તમે નજર કરશો કંપનીની આવક ઉપર તે 21.2%નો ગ્રોથ ત્યાં જોવા મળે છે. 1,224 કરોડ કંપનીની અહીંયાથી આવક જોવા મળી રહી છે. હવે નજર હોવી જોઈએ છે દાલમિયા ભારત. આ કંપનીએ પણ પરિણામ સારા પોસ્ટ કર્યા છે. કંપનીના જો પહેલા ત્રિમાસિકમાં આવક જો 0.4% વધીને 3,636 કરોડ જોવા મળે છે. નફો 70%થી પણ વધારે અપસાઇડ જોવા મળી રહી છે. 395 કરોડ નફો આવ્યો. ઇબિડા 32% ગ્રોથ બતાવે છે, તો 883 કરોડ કંપની અહીંથી ઇબિડા આવે છે. અને માર્જિન નજર કરશો તો માર્જિન તો શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે. 18.4% હતા, જે વધીને તમે જો 24.3% અહીંથી જોવા મળે છે. 18.5%ની સામે 24.3%, એટલે સારા એવા માર્જિન પોસ્ટ કરે છે. બીજું આજે એક રડાયા પર હશે સ્ટોક જેમાં મોટી મુવમેન્ટ શક્ય છે, એ છે પેટીએમ. પેટીએમ તમે જોશો પરફોર્મન્સ ઘણા સારા છે. આવક નો ડાઉટ 0.31%, એટલે કે ફ્લેટ ટુ પોઝિટિવ છે, પરંતુ કંપની નફામાં આવી છે. તમે જોયું તો લાસ્ટ ક્વાર્ટર કંપનીને ખોટ હતી, એમાંથી તમે જુઓ તો નફામાં આવી છે. કંપનીની ખોટ હતી 545 કરોડની, અને એની સામે કંપનીને 122 કરોડનો નફો આવ્યો છે. લાસ્ટ ક્વાર્ટર તમે જુઓ તો કંપનીના ઇબિડા નેગેટિવ હતા 83 કરોડ, અને એની સામે તમે જો આ ફેરી પોઝિટિવ 72 કરોડ જોવા મળે છે. અને માર્જિન 3.7% પર યથાવત જોવા મળે છે. એટલે કે ઓવરઓલ ચાન્સીસ છે કે સ્ટોક આજે પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. યુનાઇટેડ બ્રુવરીઝ તમારા નજર પર હોવું જોઈએ. અહીંયા પણ પરિણામ આવ્યા. પરિણામ નજર કરીએ તો નફો 6% વધીને આપણને 183 કરોડ જોવા મળે છે. આવક 15.5%નો ગ્રોથ ત્યાં જોવા મળી રહ્યો છે, અને ત્યાં 2,864 કરોડ કંપનીની આવક જોવા મળી છે. એટલે કે યુનાઇટેડ બ્રુવરીઝ ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. IRFC તમારા રડાર પર હોવું જોઈએ. IRFCના પરિણામ અહીંથી આવ્યા છે. કંપની નફો જો 10.7% વધીને 1,745 કરોડ, આવક નજર કરો તો 2.2%ની અપસાઇડ ત્યાં પણ જોવા મળી રહી છે, અને 6,915 કરોડ કંપનીની આવક જોવા મળી છે. એટલે કે અહીંયા આપણે IRFC જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે આ વાત થઈ ગઈ આપણે સ્ટોક સ્પેસિફિક. હવે તમે નજર કરો તો અહીંયાથી આપણને બ્લોક ડીલ ઘણી બધી જોવા મળે. એક જેન્સા ટેકનોલોજીના પણ પરિણામ નજર કરો તો નફો 15.3% વધીને 182 કરોડ આવ્યો. સામે તમે નજર કરશો કંપનીની આવક, તો આવકમાં પણ 7.5%ની અપસાઇડ આપણને જોવા મળી છે. હવે આજે રિયલ એસ્ટેટના બે સ્ટોક છે જ્યાં બ્લોક ડીલ થવા જઈ રહી છે. સૌથી પહેલાં તમે નજર કરો તો લોઢા ડેવલપર્સ. બંનેમાં જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે તે હિસ્સો વેચી રહ્યા છે. સૌથી પહેલાં જોશો તો અહીંથી લોઢા ડેવલપર્સ 1% હિસ્સાની આજે બ્લોક ડીલ જોવા મળી શકે છે, અને બ્લોક ડીલની જે સાઇઝ છે એ આપણે $165 બિલિયન જોવા મળી શકે છે. ઓબેરો રિયલ્ટી અહીંયા પણ જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે 3% સુધીનો હિસ્સો વેચી શકે છે, અને ઓબેરો રિયલ્ટીમાં નજર કરશો તો એની બ્લોક ડીલ સાઇઝ આપણને $230 મિલિયનથી જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે ઓબેરો રિયલ્ટી આપણે એક એક્શનમાં જોવા મળશે. હવે આવો નજર કરી લઈએ રિઝલ્ટ કેલેન્ડર. રિઝલ્ટ કેલેન્ડર આપણે જોઈએ તો આજે ઘણી બધી કંપનીના પરિણામ આવવાના છે, તો આપણે રિઝલ્ટ કેલેન્ડર સૌથી પહેલાં પ્લે કરીશું. રિઝલ્ટ કેલેન્ડર આજના દિવસે જુઓ તો અહીંયાથી પ્રેસ્ટીજ, પરસિસ્ટન્ટ સિસ્ટમ, ઇન્ફોસીસ, ડોક્ટર રેડ્ડી લેબ, કોફોર્સ, ટાટા કન્ઝ્યુમર, SRF, સિન્જન ઇન્ટરનેશનલ અને ઓરેકલ ફાઇનાન્શિયલ. એટલે ટોટલ તમે જોશો તો અહીંયાથી 8 પરિણામ છે, એમાંથી 3 કંપનીના પણ જોવા મળે છે. નિફ્ટીમાંથી આપણને જોવા મળે. એટલે સ્વાભાવિક ટોટલ 8 કંપનીના પરિણામ જરૂરથી એક્શન આપણને જોવા મળશે. બધા સ્ટોક તમારા રડાર પર હોવા જોઈએ આજના દિવસે. અને હવે વાત કરીએ આજે શું ખાસ છે, તો આજે ઘણી બધી કંપની છે કે જેની બોર્ડ બેઠકનું આયોજન છે ફંડ એકત્રિત કરવા માટે. સૌથી પહેલાં જો ઇન્ડસઇન્ડ બેંકનો અહીંથી ફંડ એકત્રિત માટે બેઠક છે. બીજું બોરોસિલ રિન્યુએબલ, જેની પરિણામ માટે આજે બોર્ડ બેઠકનું આયોજન છે, એટલે ત્યાં પણ એક્શન જોવા મળશે. ફંડ એકત્રિત કરવા માટે તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા બોર્ડ બેઠકનું આયોજન છે. બીજું તમે નજર કરો, વાત કરીએ આપણે ફંડ એકત્રિતની. હવે નજર કરીએ ડિવિડન્ડની. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી ₹20 ડિવિડન્ડ એડજસ્ટમેન્ટ જોવા મળશે. આદિત્ય બિરલા સનલાઇફ AMC ₹24, નોવાટીસ ₹25, ડીબીકોપ ₹5 અને સોનાટા સોફ્ટવેર જ્યાં ₹4.40 ડિવિડન્ડની એક્સ ડેટ છે. અને બધી અમાઉન્ટ આજે આપણને એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે, એટલે ફોકસ પર હોવું જોઈએ. મહિન્દ્રા લોજિસ્ટિકની રાઇટ ઇસ્યુની આજે એક્સ ડેટ છે, એટલે ત્યાં પણ આજે આપણને એક્શન જોવા મળશે. અને સાથે ટાલના પ્લેટફોર્મ પર નજર કરો તો ત્યાં આપણને બાયબેકની એક્સ ડેટ ત્યાં પણ જોવા મળી રહી છે. F&O બેંકમાં 3 સ્ટોક છે. એક છે બંધન બેંક, RBL બેંક અને IEX. આ ત્રણેયનો સમાવેશ હજુ પણ જોવા મળ્યો છે. અને આજે 2 IPO
ઓપન થઈ રહ્યા છે જીએનજી ઇલેક્ટ્રોનિક્સ અને સાથે સાથે તમે જોશો તો ઇન્ડિક્યુબ સ્પેસીસ. આ બંને આઈપીઓ આજથી આપણને સબસ્ક્રાઇબ માટે ઓપન થવાના છે, એટલે સ્વાભાવિક છે કે આજે આપણને મલ્ટિપલ એક્શન આજના દિવસે માર્કેટમાં જોવા મળશે. યસ, પ્રમાણે અહીંયા રાખીશું. યોમિક પછી શોમાં આપના સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે 47-42 પોઈન્ટ્સ આસપાસ. કંઈક નિફ્ટીના ઇન્ડિકેશન્સ છે. સેન્સેક્સ પણ કંઈક 125-200 પોઈન્ટ આસપાસની મજબૂતી બતાવી રહ્યું છે. ચાંદી નવા રેકોર્ડ પર છે બાય ધ વે. સો યસ, અહીંયા કંઈક નવા જૂની થઈ રહી છે. સોનાની અંદર પણ થોડું સ્પાર્ક આવ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટ્સનું જે હતું તેના કારણે અહીંયા પણ એક પરિસ્થિતિ છે જે ધ્યાન પર રાખીશું. પણ આગળ વધીએ, નજર કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. તો આજના દિવસે બમ્પર સ્ટોકમાં મેં પસંદ કર્યું છે ફરી એકવાર જે કોર ભારતની થીમ છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ વગેરે. ચાર્ટ્સ સૌથી પહેલાં લઈને આવીશું. VRL લોજિસ્ટિક્સ, તમે મંથલી ચાર્ટ્સ જોઈ રહ્યા છો અને સરસ સપોર્ટ લઈ આગળ વધવાની કોશિશ વારંવાર આ કાઉન્ટર કરી રહ્યું છે. જેટલા પણ ઘટાડા આવે છે બાઇંગ આવી જ રહ્યું છે. પ્લસ તમે જુઓ તો ડબલ સપોર્ટ લેવાની કોશિશ ત્યાંથી થઈ, એકવાર સપોર્ટ બ્રેક પણ કર્યો અને આગળ વધ્યા. એ જ બ્લેક લાઇનને આપણે સ્ટોપ લોસ તરીકે લઈશું. હવે પહેલાં ગ્રાફિક્સ લાવો. વેચાણ વૃદ્ધિ એટલે કે સેલ્સ ગ્રોથમાં સુધારાની શક્યતા છે. સેલ્સ ગ્રોથ ઓછો હોવા છતાં પણ માર્જિન બહુ સરસ મેન્ટેન કર્યા છે. 18% માર્જિન છે અને એ ગ્રો કરી રહ્યા છે. બીજું, મારે તાત્કાલિક નથી ખરીદવું, અહીંયા થોડું ઘટાડામાં ખરીદવું છે. 625, 575 એમ બે વખત 50 રૂપિયાના ગેપમાં આપણે ખરીદીએ તો આપણને વધારે લાભ થઈ શકે. વ્યૂ તો લાંબા ગાળાનો છે સ્વાભાવિક, એટલે જો તમે અહીંયાથી ખરીદો છો તો પછી લેવલ્સ તમને સ્ક્રીન પર આપું. સૌથી પહેલાં જે ઓલરેડી 52 વીક હાઈ છે તે મને ટાર્ગેટ લાગે છે અહીંયાથી 799, કેમ કે ઓલરેડી હવે એ જ દિશામાં આગળ વધી રહ્યો છે સ્ટોક. એટલે ઘટાડે થોડું ખરીદો તો ઓલરેડી 100-125 રૂપિયાનું પ્રોફિટ તમને થાય. અને ત્યારબાદ લાંબા ગાળાનો વ્યૂ, કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ સરસ જગ્યા છે, લોજિસ્ટિક્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, આમનું ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે બેઝિકલી, તો 1100ના લાંબા ગાળાના ટાર્ગેટ્સ મને લાગે છે. જે બ્લેક લાઇન આપણે બનાવી છે તે 509 ડીપ સપોર્ટ છે, પણ સ્ટોપ લોસ છે ડીપ છે, પણ ઓબ્વિયસલી લોંગ ટર્મની વાત કરીએ છીએ એટલા માટે 509નો સ્ટોપ લોસ ધ્યાન પર રાખીશું. યોમિક, તમારી પસંદગી છે. બિલકુલ, મારા તરફથી આજે રહેશે તો એ છે આઈટી સેક્ટર તરફથી. કારણ કે આપણે જોયું છેલ્લા અઠવાડિયેથી આપણને આઈટી સેક્ટર ભારે ઓવરસેલ કેટેગરી જોવા મળે છે. ચાર્ટ છે HCL ટેક. હું આજે HCL ટેક પસંદ કરી રહ્યો છું કારણ કે મેં જે વચ્ચે બોક્સ ડ્રો કર્યું છે એ ગેપ છે અને ગેપની ટેરિટરીમાં ઓલરેડી અહીંયાથી ચાર્ટ આવતો જોવા મળ્યો છે. ગેપની નીચે બોટમ છે આપણને 1500 રૂપિયા, એટલે આપણે અહીંયાથી ઘટાડે તરીકે ફોકસ કરીશું. 1520 ક્લોઝિંગ છે, 1500 સુધી એવરી ડીપ આપણે એડ ઓન કરીશું. અને અહીંયા આપણે વાત કરીએ જો શા માટે કે આપણે અહીંયાથી ઓવરસોલ્ડ છે, કારણ કે નીચે તમે RSI નજર કરો 22 ઉપર પહોંચી ગયો ડેલી ચાર્ટમાં. અને આપણને સ્વાભાવિક છે ખ્યાલ છે કે 20ની આજુબાજુ એટલે ઓલમોસ્ટ આપણને ઓવરસોલ્ડ કેટેગરીમાં જોવા મળતા. અને આવા ટાઈમમાં આપણે જ્યારે પણ ટેકનિકલ ચાર્ટમાં જોઈએ તો એક વખત જરૂરથી આપણને સ્ટોકમાં બાઉન્સ બેક વન ટાઈમ તો જરૂરથી જોવા મળતું જ હોય છે. એટલે આ બાઉન્સ બેકને આપણે લાભ લેવા માટે આપણે ખાસ કરીને પસંદ કર્યો છે. અને હવે તમે નજર કરો ટાર્ગેટની તો ઉપર આપણે 1622 અને 1622થી જો અહીંયાથી ઉપર સસ્ટેન જાય તો 1675 આ લેવલ આપણને જોવા મળી શકે. અને નીચે સપોર્ટ તરીકે આપણે 1465 તરીકે આપણે અહીંથી ફોકસ કરવાનું રહેશે. એટલે મારા તરફથી આજના દિવસે રહેશે એ છે HCL ટેકનોલોજી. ઓકે, સો HCL ટેક તમે આઈટી કંપનીઓમાંથી એક ખાસ ધ્યાન પર રાખો અને સાથે સાથે VRL લોજિસ્ટિક્સ કોર સેક્ટર ભારતના ગ્રોથની થીમ ધ્યાન પર રાખો. આવો આગળ વધીએ. હવે તમે પ્રી ઓપનિંગ બિટ્સ જે જોઈ રહ્યા છો અત્યારે 100-125 પોઈન્ટ પર પહોંચી ગયા છીએ. થયો છે સમય 9:05, 9:06. 1 મિનિટની અંદર સેટલ થઈ જઈશું. એક સરપ્રાઇઝ મળી રહી છે અને પોઝિટિવ સરપ્રાઇઝ છે. હવે પોસિબલ છે કે ગ્લોબલ હેન્ડઓવરને કારણે એક વખત તમે તેજી બતાવો છો. હવે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિદેશી રોકાણકારો આટલા બધા શોર્ટ સાઇડ ઊભા છે. અચાનક ક્યાંક કંઈ ઝટકો આવી શકે, ગમે તેમ આવે, કેમ કે વિક્સ પણ ઓછો છે અને તમારા શોર્ટ સાઇડની પોઝિશન્સ પણ માર્કેટમાં વધારે ઊભી છે. આવી સ્થિતિમાં રોજ ગેપઅપ ઓપન થાય છે અને પછી રોજ ત્યાંથી વધારે ઘટાડો બતાવે છે. નિફ્ટી 125 પોઈન્ટનો ઘટાડો મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યું છે. સ્વાભાવિક વિચાર કરો બેંક નિફ્ટી ફરી 57,000ને ઉપર ખુલી જશે. ગઈકાલે પણ એવું થયું હતું, પણ અગેન 57,000 મેન્ટેન કરો છો કે નહીં તમે, અને એ 57,000ના કોલ રાઇટર્સ કેટલા અગ્રેસિવ થઈ ગયા છે, એ બધું શું થાય છે એ સવાલનો જવાબ આપણને સમય બતાવશે. પણ યસ, આજનો દિવસ મહત્ત્વનો આપણે ધ્યાન પર રાખીશું. આપણા એક્સપર્ટ આપણી સાથે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ રહ્યા છે. ભાવિક સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. હવે સર સેટઅપ સમજવાની કોશિશ કરીએ. એક બાજુ ટ્રમ્પ સાહેબ છે, તીર પર તીર છોડી રહ્યા છે. જાપાન પર તીર છોડ્યું, પણ જાપાનીઝ માર્કેટ સેલિબ્રેટ કરી રહ્યા છે. 3%ની તેજી. ગોલ્ડ, સિલ્વર બહુ જ જબરદસ્ત બાઉન્સ આવ્યો છે આ બધા જ સમાચારોને લઈને. ઇવન ફિલિપાઇન્સ સાથે પણ એમણે કંઈક ડીલ કરી છે, પણ મેઇન તો જાપાન છે જે આજના દિવસે સમાચાર.
આપણે દરરોજ ગેપ અપ ઓપનિંગ લઈ રહ્યા છીએ પણ સસ્ટેન નથી થતા. આજે ફરી એકવાર ગેપ અપ ઓપનિંગ મળી રહી છે, લગભગ 80-90 પોઈન્ટની તો મળશે જ, જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન છે તે પ્રમાણે. તો થોડું સમજાવો સર, માર્કેટ એક તો રેન્જમાં બંધાઈ ગયા છે, ડીઆઈઆઈસ 2 દિવસથી ફ્રન્ટ ફૂટ પર આવીને ખરીદી રહ્યા છે, પણ એફઆઈઆઈસ છે કે જે માનતા નથી. ભાવિક સર. યસ, ગુડ મોર્નિંગ અમિતજી, ગુડ મોર્નિંગ યશજી. ઇનફેક્ટ આપણે જોઈ રહ્યા છે કે જ્યારે પણ માર્કેટ ઉપર જાય છે ત્યારે કોલ રાઇટર્સ છે એક્ટિવ થઈ રહ્યા છે અને એના લીધે માર્કેટ જે છે એ ઉપર સસ્ટેન નથી કરી રહ્યું. સૌથી પહેલાં આપણે ડોમેસ્ટિકલી જોઈએ તો હજી પણ આપણીને યુએસની જે ટ્રેડ ડીલ છે એ કશેક ને કશેક ખેંચાય છે. એક્સપેક્ટેડ હતું કે ઓગસ્ટ પહેલાં થઈ શકે છે, પણ હવે એ પણ સમાચાર આવ્યા છે કે મિડ ઓગસ્ટમાં એ લોકોના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ આવશે અને આગળ વાતચીત કરશે. એટલે એક થોડુંક અનસર્ટનિટી છે, ઓલ તો માર્કેટ એને નેગેટિવલી નથી લેતું, કારણ કે ટ્રમ્પે ઓલરેડી એવું કીધું છે કે આપણે ઉપર હવે ટેરિફ નહીં થાય, કારણ કે આપણે વાતચીત ચાલી રહી છે. બટ બીજી આપણે જોઈએ ડોમેસ્ટિકલી આપણે અત્યારના જે રીતે સ્ટોક્સના પરફોર્મ થઈ રહ્યા છે, ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આવી રહ્યા છે, તો એ બહુ સ્ટ્રોંગ દેખાઈ નથી રહ્યું. આઈ થિંક ન્યુટ્રલ દેખાઈ રહ્યું છે. એક બે સ્ટોક્સ જે છે તે થોડાક પોઝિટિવલી આવ્યા છે, પણ મેજર જે છે એ લોકોના રિઝલ્ટ થોડાક મ્યુટેડ છે. એટલે આ સિનારીઓમાં હજી પણ લાગી રહ્યું છે કે કશેક ને કશેક ઉપર હર્ડલ જે ડેફિનેટલી દેખાઈ રહ્યું છે. માર્કેટને એટલી એક્સપેક્ટેશન નથી કે આ ક્વાર્ટરમાં કંપનીના રિઝલ્ટ જે છે એ થોડાક સારા આવી શકે છે. મે બી મોન્સૂન સારું આ વખતે છે, એટલે એના પછીનું નેક્સ્ટ ક્વાર્ટર કે જ્યારે સારા મોન્સૂનનું પણ આપણને રિઝલ્ટ જોવા મળશે. પ્લસ આપણે જોઈશું તો યુઝ્યુઅલી દિવાળીને ફેસ્ટિવલ પીરિયડ હોય છે, તો ત્યારે પણ ડિમાન્ડ જે હોય છે થોડીક વધારે હોય છે. એટલે મે બી નેક્સ્ટ ક્વાર્ટર આપણને થોડુંક સારું દેખાઈ શકે છે. પણ આ ક્વાર્ટરમાં મને લાગે છે કે માર્કેટ ડેફિનેટલી થોડુંક રેઝિસ્ટ કરી રહ્યું છે ઉપરની સાઈડ. ઇનફેક્ટ આપણે નિફ્ટીમાં પણ જોઈએ 25,200-300 થી 25,500નું જે હર્ડલ છે બહુ જ સ્ટ્રોંગ છે, એ બ્રેક નથી કરી રહ્યું. એટલે આઈ થિંક લાગી રહ્યું છે કે માર્કેટ અત્યારના જ્યારે પણ ઉપર જાય છે ત્યારે એક સ્ટ્રોંગ સેલિંગ ઝોન જે છે, સ્ટ્રોંગ સેલર્સ જે છે એ લોકો માર્કેટને હાવેજ કરી રહ્યા છે અને આપણે એને લીધે જ માર્કેટ જે છે ઉપર સસ્ટેન નથી કરે. એક્સપેક્ટેડ છે 24,800 થી 25,200, 25,300ની આ જે રેન્જ છે એ જ પ્લે આઉટ થઈ શકે છે નિયર ટર્મમાં. જી બિલકુલ. તો ઓરલી આપણે વાત થઈ માર્કેટની કોમેન્ટ્રી ઉપર, જ્યાં ફોકસ કરીશું દરેક સેન્ટિમેન્ટ ઉપર. પરંતુ તમે જો માર્કેટ ઓપન થઈ ગયા તો નિફ્ટી તમે જો 25,139 ઉપર આપણને પ્રી ઓપનિંગ સેટલમેન્ટ જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી 56,900ની જોડે આપણે જોયું વારંવાર 56,900 થી 57,000. આ એક રેન્જ છે કે જે એક હડલ સાબિત થઈ છે વારંવાર. એની ઉપર જાય છે પરંતુ તરત એ રેન્જમાં ફરી જાય છે. એટલે આજે પણ નજર ત્યાં જ રહેશે કે શું ફરીથી 57,000 ઉપર અહીંથી એટેમ્પ કરે છે, અહીંથી પ્રયત્ન કરે છે કે નહીં, અહીંથી ઉપર ટકવાના, ત્યાં ફોકસ હોવું જોઈએ. બીજું મિડ કેપ અને સ્મોલ કેપ તમે નજર કરો તો આજે ત્યાં આપણને સારી ખરીદારી સાથે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. 5% નજીક આપણને મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં આપણને ઓપનિંગ જોવા મળી રહી છે. એટલે નો ડાઉટ ઓપનિંગ તો આપણને સારા એવા સંકેત જોવા મળી રહે છે, પરંતુ એઝ યુઝ્યુઅલ જોઈએ કે ઓપનિંગ બાદ ઘટાડો આવે છે, એટલે નજર ત્યાં હોવી જોઈએ. ઓપનિંગ બાદ શરૂઆતના અડધો કલાકથી કલાકમાં આપણને કઈ રીતનું કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો જોવા મળે છે. પરંતુ આ સ્ટોક સ્પેસિફિક અહીંયાથી ભાવિક સર પાસે જઈએ. ભાવિક સર, સ્ટોક સ્પેસિફિક તમારા રિકમેન્ડેશન જાણી લઈએ. આજના દિવસે કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ પર રાખીશું સર? આજના દિવસમાં બે સ્ટોક છે. એક તો આપણે ગઈકાલે જોયું કે એટર્નલનું જે રિઝલ્ટ છે સારું એવું, પણ મેઇન જે છે કે જે કોમેન્ટ્રી આવી છે એ કોમેન્ટ્રી ઘણી જ સ્ટ્રોંગ દેખાઈ રહી છે આ વખતે. કારણ કે આ વખતેનું જે રિઝલ્ટ છે અમે લોકો એક્વિઝિશન ડેફિનેટલી કરી છે, એટલે એના લીધે જે પ્રોફિટ છે થોડોક ઓછો દેખાઈ રહ્યો છે, બટ ગાઈડન્સ બહુ સ્ટ્રોંગ છે. અને એની પાછળ આપણે સ્વિગીનું પણ જોઈએ કે સ્વિગીમાં પણ 31 જુલાઈએ રિઝલ્ટ આવવાનું છે. બટ એની પહેલાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે સ્ટોક જે છે એ ઘણો જ અંડર પરફોર્મ કરી રહ્યો છે અને બહુ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. ગઈકાલે આપણે સ્ટ્રોંગ અપસાઇડ ગેપ સાથે ઓપન થતા જોયું હતું અને આજે પણ મને લાગે છે કે આ જે મોમેન્ટમ છે એ એટર્નલની પાછળ કન્ટિન્યુ થઈ શકે છે. તો થોડાક મીડિયમ ટર્મ માટે ડેફિનેટલી સ્વિગી જે છે જે 470ની આસપાસ છે બાય કરી શકાય છે 450ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 386નો. સેકન્ડ મારી થીમ રહેશે સિમેન્ટ સેક્ટરમાં, ખાસ કરીને કારણ કે આની પહેલાં આપણે જોયું હતું કે યુઝ્યુઅલી સિમેન્ટ સેક્ટર જે હોય છે મોન્સૂન સિઝનમાં એની ડિમાન્ડ ઓછી હોય છે, બટ એક્સપેક્ટેશન છે કે આગળ જતાં સિમેન્ટના પ્રાઇસીસ છે એ વધી શકે છે. આ સેમ થીમ આપણે ટેલિકોમમાં જોઈ કે જે આ વર્ષમાં એ લોકો 2 વાર ભાવ વધાર્યા અને હવે મે બી વર્ષના એન્ડમાં 1 વાર વધારી શકે છે. અને સેમ થિંગ હવે સિમેન્ટમાં દેખાઈ રહ્યો છે કે સિમેન્ટમાં પણ આગળ આઈ થિંક ભાવ વધારી શકે છે. એટલે જ આપણે મોસ્ટ ઓફ સિમેન્ટ સ્ટોક્સ જોઈ રહ્યા છે કે રનઅપ સારું થઈ ચૂક્યું છે. મને લાગે છે કે નેક્સ્ટ થીમ જે છે જે ખાસ કરીને વોચ આઉટ કરવું રહેશે સિમેન્ટ. તો ઇન્ડિયા સિમેન્ટ મને ખાસ કરીને પોઝિટિવ લાગી રહ્યું છે વેરી શોર્ટ ટર્મ માટે. ગઈકાલે આપણને એક મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને હજી પણ એક્સપેક્ટેડ છે કે કન્ટિન્યુ રહી શકે છે. 390ના ટાર્ગેટથી 350નો સ્ટોપ લોસ રાખી શકાય છે.
સ્વિગી, ઝોમેટો બધા જ કાઉન્ટર્સ અત્યારે ફોકસમાં છે. એટર્નલ બેઝિકલી બહુ જ સરસ ટાર્ગેટ્સ માટે 450ના બ્રિલિયન્ટ ટાર્ગેટ્સ માટે હવે અહીંયાથી ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. સ્વિગી અને ઝોમેટો બંને પર ફોકસ હવે બનતું જોવા મળી રહ્યું છે. અહીંયા એટર્નલને બદલે સ્વિગી કરીશું બિકોઝ આ સરની રેકમેન્ડેશન સ્વિગી માટેની છે. સ્વિગીના 450ના ટાર્ગેટ્સ એમણે આપ્યા છે 380ના સ્ટોપ લોસ સાથે. ઓકે, હવે પ્રી ઓપનિંગ બિટ્સ તરફ આગળ વધીએ એ પહેલાં બેંક નિફ્ટીની મારે પર્ટિક્યુલરલી વાત કરવી છે. અચ્છા સર, પહેલાં કોમોડિટીઝની વાત કરી લઈએ. સોના ચાંદીમાં સરસ બ્રેકઆઉટ છે. રૂપિયાની જે પરિસ્થિતિ છે, ડોલર ઇન્ડેક્સની પરિસ્થિતિ છે, એ જરા સમજાવી દો. ટ્રમ્પ સાહેબે જે આજે જાપાન પર તીર છોડ્યું તે બાદ ચાંદીએ નવો રેકોર્ડ MCX પર બનાવ્યો છે. થોડું એ સમજી લઈએ પહેલાં તો. ચાંદીમાં આપણે જોઈએ તો આઈ થિંક અહીંયાથી પણ હજી પણ મને લાગી રહ્યો છે કે તેજી વધી રહી છે. કારણ કે ચાંદીનો જે લીઝ રેટ આપણે કહીએ કે જે ભાવે વ્યાજ લે છે એ 6% થઈ ગયો છે. આની પહેલાં નિયરલી 0 હતો. જાન્યુઆરી એન્ડમાં આપણે જોયું હતું કે 6% થતું, પછી પાછું ઓછું થયું હતું. લીઝ રેટ વધે છે, ધેટ મીન્સ કે અહીંયાથી આગળ એક્સપેક્ટેશન છે કે સપ્લાય શોર્ટ થઈ શકે છે. એટલે ચાંદી અને સોનું બેઉ મને પોઝિટિવલી દેખાઈ રહ્યું છે. આઈ થિંક કન્ટિન્યુ થઈ શકે છે. લાખ ઉપર આવી ગયું છે સોનું, જે એક્સપેક્ટેડ છે 1,05,000 આવી શકે છે. અને ચાંદી જે છે એક્સપેક્ટેડ છે કે 1,20,000 સુધી પણ આવી શકે છે. જી બિલકુલ. ઓવરઓલ આપણે વાત થઈ સોના ચાંદીની કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ બિકોઝ આપણે MCX ઉપર જોઈએ તો 1 લાખને પાર આપણને સોનામાં આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. અને ચાંદી પણ તમે જુઓ તો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણને અહીંયાથી 14 વર્ષની ઊંચાઈ પર તમને કામકાજ કરતો જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે કોમોડિટી માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી છે. એનું કારણ છે કે આપણને 1 ઓગસ્ટ કે જે ટ્રમ્પ ટેરિફની જે તૈયારીઓ છે એના કારણે આપણને જોઈએ તો કોમોડિટીમાં સારી એવી તેજી જોવા મળે છે. પરંતુ આજે નજર કરો આપણને અહીંથી મજબૂતીમાં જોવા મળે છે. યસ, તો આપણે નિફ્ટી 50માં આપણે નજર કરીએ સૌથી પહેલાં તો ભારતીય કે જે સતત તમે જો 2000 ઉપર ગયા બાદ નફા વસૂલી જોવા મળી, ત્યાં તમને ખરીદારી જોવા મળી. ઇન્ડસઇન્ડ બેંક તમે નજર કરો ત્યાં તમને 0.5% મજબૂતી. અદાણી પોર્ટ્સ, ICICI બેંક જ્યાં જે મજબૂતી સાથે કામકાજ જોવા મળી રહે છે. કમજોરીમાં એટર્નલ થોડી કમજોરી છે. ગઈકાલે કે સ્વાભાવિક છે 2 દિવસમાં 18% રાહ ચાલ્યો છે. ONGC અને આઈસા મોટર્સ કે ત્યાં પણ આપણને થોડીક વેચવાલી સાથે કામકાજ જોવા મળ્યું છે. પરંતુ આવો આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ ગયા છે. કુનાલ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ઓવરઓલ માર્કેટનો સેન્ટિમેન્ટ સર ઓપનિંગ તો મજબૂતી સાથે છેલ્લા ઘણા દિવસ સુધી થાય છે, પરંતુ ક્લોઝિંગ જે છે એ સારી એવી આપણે એથી કહી શકાય કે તબિયત સાથે આપણને નથી થતું જોવા મળતું. કારણ કે આપણે જોઈએ તો ઓપનિંગ બાદ જે નિફ્ટીમાં જોઈએ તો 2500 થી 25,200 આ લેવલ છે વારંવાર હડલ સાબિત થયું છે. અને બેંક નિફ્ટી દરરોજ તમે જુઓ તો 57,000 ઉપર જવાનો પ્રયત્ન કરાયો છે, પરંતુ એ પ્રયત્ન નિષ્ફળ થતા જોવા મળે છે. સર વેલ, તમે સાચી વાત કરી. એક સારી ઓપનિંગ આપણને થતી જોવા મળતી હોય છે, એના પછી આપણને એ લેવલ પર ઘટાડો પણ આવતો જોવા મળે છે. નાવ આ જે ઝોલા ખાઈ રહ્યું છે અત્યારે, આજે અત્યારે એનો જે હલક ડોલક થઈ રહી છે મોમેન્ટમ, જેને આપણે શીશો મોમેન્ટમ કહીએ છીએ, નોર્મલી આ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી નિફ્ટી ઉપર 25,300 ની ઉપર સસ્ટેન નહીં થાય. કેમ કે પહેલાં પણ જોયું છે કે 25,300 રેઝિસ્ટન્સ હતું, એ રેઝિસ્ટન્સ બ્રેક થયા પછી સારી એવી રેલી આપણને જોવા મળી. એના પછી 25,300નો સપોર્ટ પણ લીધો, અને જે દિવસે 25,300નો સપોર્ટ બ્રેક કર્યો એના પછી આપણને સારી એવી ડાઉન સાઇડની મોમેન્ટમ પણ જોવા મળી 24,880 સુધીની. તો 800ના લેવલ હજુ જી સર, જી મને લાગે છે કદાચ હાલ પૂરતી નિફ્ટી મોમેન્ટમાં આપણને જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે એ અત્યારે સાઇડવેઝનો જ બની રહ્યો છે. ઓકે, સો સાઇડવેઝનો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. માર્કેટ્સ ઓપન થઈ ગયા છે. ક્વિકલી નજર કરી લો. આપણે સ્ક્રીન પર માર્કેટ ઓપનિંગનું સંકેત પણ આપી દઈએ. 25,100 ને ઉપર ટકવાની કોશિશ શરૂઆતમાં, 25,150 આસપાસની ઓપનિંગ. ત્યાં બેંક નિફ્ટીએ કોશિશ કરી 56,949. જુઓ 57,000 અગેન થોડો પ્રોબ્લેમ બનતો જોવા મળી રહ્યું છે. 56,788ના ડેઝ લો સોફાર બનાવવાની કોશિશ. ઇન્ટરેસ્ટિંગ ઓપનિંગ થઈ રહી છે. જોઈએ હવે આગળ શું થાય છે. સરપ્રાઇઝ આજે આપી છે રિલાયન્સે. થોડું મજબૂતીના સંકેત શરૂઆતમાં બન્યા. ગઈકાલે ઓલમોસ્ટ 1410થી પણ નીચે ગયા હતા આપણે, ત્યાંથી રિકવરી આવી હતી. આજે હવે જોઈએ 1426 સોફાર શરૂઆતમાં એક મજબૂતીનો સંકેત અહીંયા ખાસ બનતો આપણને જોવા મળેલો છે. અન્ય કાઉન્ટર્સ પર જો નજર કરીએ તો ત્યાં પણ મોમેન્ટમ જરૂર બનતું જોવા મળી રહ્યું છે. બધાની વાત કરીશું, પણ નિફ્ટી મજબૂતીમાં છે, સેન્સેક્સ મજબૂતીમાં, બેંક નિફ્ટી થોડો મજબૂતી તરફ જવાનું ઇન્ક્લિનેશન આપે છે. પણ પ્રોબ્લેમ છે મિડ કેપ સ્મોલ કેપથી. 19,000ની જે વાત કરી હતી સ્મોલ કેપમાં અગેન થોડું અત્યારે નર્વસનેસ, આળસ. મિડ કેપે પણ ગઈકાલે તમને યાદ હોય તો અચાનક વેચવાલી ત્યાંથી પણ આવી હતી, અને આજે પણ જોવા મળે છે શરૂઆતમાં એવી બહુ મજબૂતી બતાવવાના મૂડ નથી. રેન્જ સોફાર એકદમ નાની 59-253થી અચાનક વેચવાલી આવેલી હતી. તો આ બે જગ્યા જોવાની.
વોલ્ટિલિટી ઇન્ડેક્સ 10.22નો લો 10.75 મતલબ 10.22થી 10.75 ફરી એકવાર આવવાની કોશિશ થઈ રહી છે અત્યારે ફિલહાલ. સો વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ આ પ્રમાણે એકંદરે મ્યુટેડ ઓપનિંગ જતી જોવા મળી રહી છે. યોમિક ટોપ ગેઇનર્સ લૂઝર્સ જોઈ લઈએ. જે બિલકુલ જો ટોપ ગેનર લૂઝર્સ ઉપર આપણે નજર કરીએ તો આજે આપણને નિફ્ટીમાં સૌથી પહેલાં આવી રહ્યું છે નેસ્લે, કે જ્યાં તમે જો 0.5%ની મજબૂતી જોવા મળી છે. બીજું તમે નજર કરો તો આપણને અદાણી એન્ટરપ્રાઇઝમાં સારી એવી ખરીદારી જોવા મળી છે, ત્યાં પણ 1%ની મજબૂતી. ટાટા મોટર્સમાં જે ખરીદારી છે, બજાજ ફાઇનાન્સ, જીઓ ફાઇનાન્સ, ભારતીય એરટેલ, અદાણી પોર્ટ્સ, એટલે ઓલમોસ્ટ તમે જોશો ને તો છેલ્લા એક અઠવાડિયામાં જે નફા વસૂલ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું એમાં આજે થોડી ખરીદારી આપણને જોવા મળી રહી છે. ટોપ લૂઝર્સમાં તમે નજર કરો તો આપણને હીરો મોટોકોપ છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ, આઈસર મોટર્સ, ટાટા સ્ટીલ અને સિપ્લા, આ બધા સ્ટોક છે કે જે અત્યારે એઝ ઓફ નાઉ આપણને ઓપનિંગમાં સામે આવી રહ્યા છે. હવે એક વખત નજર કરી લઈએ નિફ્ટી 500માં તો મિડકેપમાં તમે જોશો તો યુનાઇટેડ બ્રુવરીઝ કે જે પરિણામ બાદ 2.5% ઉપર જોવા મળ્યું છે. આઈઆરએફસી અહીંયા પણ પરિણામ બાદ 3% સ્ટોક ઉપર જોવા મળે છે. જેએસડબલ્યુ ઇન્ફ્રા અહીંયા પણ પરિણામ બાદ 3%ની તેજી જોવા મળી રહી છે. ટીટીએમએલ પાવર ઇન્ડિયા અહીંયા પણ ખરીદારી છે, 1.5%થી વધારે મજબૂતી છે. કમજોરી જોવા મળી છે તો લોઢા અને ઓબેરોઈ રિયલ્ટી, કારણ કે બંનેમાં આજે આપણને બ્લોક ડીલ છે, તેમણે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે તેઓ હિસ્સો વેચવાના સમાચાર હતા, એટલે બંને તમે જો અત્યારે ટોપ લૂઝર્સ તરીકે સામે આવી રહ્યા છે. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અહીંયા 3%ની નફા વસૂલી, રેમન્ડ અને આર પાવર કે આ બધા સ્ટોક છે જે આજે વેચવાની સાથે એઝ ઓફ નાઉ કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ કુનાલ સર તમારી પાસે આવીશ અને તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લો સૌથી પહેલાં કે આજના દિવસે કયા સ્ટોક છે કે જ્યાં તમે ફોકસ કરી રહ્યા છો સર? વેલ આજના દિવસના મારા સ્ટોકની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને ઓવરઓલ માર્કેટમાં જોવા મળી રહી છે, જે વ્યૂ અત્યારે ઓવરઓલ માર્કેટમાં આપણો બનતો જોવા મળી રહ્યો છે, હું અત્યારે લોંગ સાઇડના ટ્રેડની અત્યારે સલાહ આપી રહ્યો છું. અને એમાં પણ એક બે સ્ટોક એવા છે જેમાં મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણને સારી એવી રેલી જોવા મળી શકે છે. એમાં સૌથી પહેલું જે કાઉન્ટર છે અદાણી ગ્રીન. અત્યારે આ લેવલ પર તમે જો અદાણી ગ્રીનમાં એક સ્પાર્ક આપણને અત્યારે હાલ પૂરતો જોવા મળી રહ્યો છે. કાઉન્ટર અત્યારે 1026 પાસે ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યું છે. પ્રેઝન્ટ લેવલથી જ આપણે ખરીદારી કરીને ચાલીશું. અને ટાર્ગેટ અને એસએલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે, જે વ્યૂ અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટરમાં બની રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં સારી એવી રેલીમાં આ કાઉન્ટર ક્યાંક ને ક્યાંક આપણને 1060 અને 1060 જો બ્રેક કરે તો 1100 સુધીના પણ લેવલ બતાવી શકે છે. અને લો લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું 1000 નો રહેશે, એટલે 1000 ના એસએલ ની સાથે 1060 1100 ના ટાર્ગેટ અદાણી ગ્રીન ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. અને બીજો જે કોલ છે જેમાં મને એક સારી મુવમેન્ટ હજુ પણ જોવા મળી રહી છે, ઓરિયન્ટ સિમેન્ટ. મેં સ્ટોક જુઓ ચાર્ટ પર એક ઘણા સારા એવા લેવલ અત્યારે આપણને આ સ્ટોકમાં આવતા જોવા મળી રહ્યા છે. સ્ટોક અત્યારે 245 પાસે ટ્રેડ કરે છે. છેલ્લા અમુક દિવસોમાં જે પ્રમાણેની મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે, જે રેન્જમાં મોમેન્ટમનું બ્રેકઆઉટ આપણને આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે, મને એવું લાગે છે કે હવે અહીંથી એક સારી એવી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. એક સારો એવો ઘટાડો આ કાઉન્ટરમાં જોવા મળ્યો હતો, પછી ક્યાંક ને ક્યાંક ઘટાડો 220 ના લેવલ પર આવીને અટક્યો છે. એટલે ઓરિયન્ટ સિમેન્ટમાં મને એવું લાગે છે કે સારી એવી રેલી આપણને જોવા મળી શકે. 245 પાસે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરે છે. 233 નો આપણે એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ 255 નો રહેશે. 255 અને 255 જો બ્રેક કરે છે તો તમને 270 સુધીના પણ લેવલ આ કાઉન્ટર તમને બતાવી શકે છે. નાવ અહીંયા જ આ ગાડી અટકવાની નથી. જે દિવસે 270 બ્રેક થશે તમને વન વે ડાયરેક્શનમાં 301 સુધીના પણ લેવલ બતાવી શકે છે. એટલે તમે 19 થી 20% સુધીની પણ મોમેન્ટમ એક્સપેક્ટ કરીને ચાલી શકો છો, જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. એના હિસાબે ઓરિયન્ટ સિમેન્ટ 233 ના એસએલ ની સાથે ટ્રેડ કરવાનો છે. 255 270 બે ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 301 નો અલ્ટિમેટ ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. નાઇસ. સો ઓરિયન્ટ સિમેન્ટ કંપનીઓ આમ પણ એક્શનમાં અત્યારે ફિલહાલ છે જ, નજર પર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરતાં પહેલાં આજે એક સેક્ટર ડિસ્કસ કરવું જોઈએ અને તે છે રિયલ એસ્ટેટ. નિફ્ટી રિયલ્ટી પર ભાવિક સર નજર કરો. બે સ્ટોક્સ, બેમાં બ્લોક ડીલ છે, ઓબેરોઈ રિયલ્ટી અને મેક્રોટેક ડેવલપર્સ. બંનેમાં બ્લોક ડીલ થઈ ચૂકી છે, બધું ફેક્ટર ઇન થઈ ચૂક્યું છે. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 1000થી વારે ત્યાંથી બહુ શાર્પ રિજેક્શન બતાવે છે. સો અગેન આ પહેલાં તો સમજાવો. ઓબેરોઈ, મેક્રોટેક એટલે કે લોધા, આ બંનેની અંદર એક્શન છે આજે. ભાવિક સર ચાર્ટ્સ કેવા લાગે બધું જોઈ લઈએ, ડિસ્કસ કરી લઈએ એક વખત. પહેલાં નિફ્ટી રિયાલિટીની વાત કરીએ. યસ, તમે કીધું 1005 1008ની આસપાસ જ્યારે પણ આવે છે તે રિજેક્શન જરૂરથી આવે છે. અને ફરીથી આઈ થિંક નીચે 963 965ની આસપાસ જે છે એ સપોર્ટ ફરીથી રીટેસ્ટ કરે છે. આ લગતાના જે રીતે 970ની આસપાસ છે, 980ની આસપાસ, તો મને લાગે છે કે અહીંયાથી હજી પણ રિયલિટી સેક્ટર જે છે એ થોડુંક ઘટી શકે છે. ઇનફેક્ટ એક સર્વે પ્રમાણે પણ આવ્યું છે કે મોસ્ટ ઓફ ટાયર 1ની સિટીઝ જે છે એમાં એટલીસ્ટ કમર્શિયલ આપણે જોઈએ સ્પેસીસ તો
તો એનું યર ઓન યર ગ્રોથ જે છે એટલે સેલિંગ પ્રાઇસ જે છે એ થોડુંક ઓછું થઈ રહ્યું છે. દેટ મીન્સ કે રિયલ સેક્ટરની પણ આજે વાત કરીએ તો એ પણ એક્સપેક્ટેડ છે કે થોડુંક આઈ થિંક મ્યુટેડ રહી શકે છે. આપણે લોધા ડેવલપર્સની વાત કરીએ તો લોધા ડેવલપર્સમાં આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારના પ્રાઇસીસ જે છે એ ગેપ ડાઉનથી આજે ઓપન થયું છે. યસ પ્રમોટર સ્ટેક સેલ કરી છે પણ 1347ની આસપાસ જે છે એક સપોર્ટ દેખાઈ રહ્યો છે. જો 1347 બ્રેક કરે છે તો મને લાગે છે કે આ સ્ટોકમાં ફરીથી 1267 1270 સુધીનું પણ લેવલ આવી શકે છે. તો અત્યારના મને બાઇંગને આમાં રેકમેન્ડેશન નથી લાગી રહી. આઈ થિંક 1340 જો બ્રેક કરશે તો 1260 1270 સુધી આવી શકે છે. તો 1270ની આસપાસ જો આવે છે તો ડેફિનેટલી બાય કરી શકાય, બટ અત્યારના એવોઇડ કરવાની સલાહ છે લોધા ડેવલપર્સમાં. જી બિલકુલ. તો ઓવરઓલી આપણે વાત થઈ રિયલ એસ્ટેટ સેક્ટર અને સાથે સાથે આપણે લોધા ડેવલપર્સ ઓવર રિયલ્ટી જે બ્લોક ડીલ બાદ એક્શન જરૂરથી જોવા મળી છે ત્યાં ફોકસ કરીશું. બીજું આજે નજર કરીએ તો કુણાલ સર તમારી પાસે લઈને આવવા માંગીશ પેટીએમ સ્ટોક. આપણે જોઈએ તો લાસ્ટ ક્વાર્ટર કંપની ખોટમાંથી નફામાં આવી. એબીડા લાસ્ટ ટાઈમ તમે જુઓ તો નેગેટિવ હતો, જે પોઝિટિવ જોવા મળે છે. માર્જિન પણ બિલકુલ ફ્લેટ જોવા મળે છે. એટલે ઓવરઓલ નંબરમાં જોઈએ તો આપણને સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. ઘણા બધા બ્રોકરેજ હાઉસ પણ પોઝિટિવ છે. જેફરીઝ અપગ્રેડ કર્યો છે, બાય રેટિંગ 1250ના ટાર્ગેટ. સિટી તમે જુઓ તો ત્યાં પણ બાય રેટિંગ સાથે 1215ના ટાર્ગેટ. બર્નસ્ટેઇન જુઓ તો ઓવર પ્રાઇસ ટાર્ગેટ સાથે 1100નો ટાર્ગેટ આપે છે અને સ્ટોકમાં જે 1089ના નવા રેકોર્ડ હાઈ પણ બનતા જોવા મળે છે. તો સર આપણા દર્શકો માટે ફરીથી એ ટ્યુન આપણે વગાડવી જોઈએ કે પેટીએમ કરો કે હજુ પણ સર અવોઇડની સલાહ રહેશે સર? નાઉ પેટીએમ કરો ઘણું ચગ્યું તો આ ડાયલોગ, અને એના પછી જ્યારે ડાઉનસાઇડ તો વનવે ઘટાડો આવ્યો હતો તે વખતે લોકોએ પેટીએમ કરોની જગ્યાએ પેટીએમ ના કરો વર્ડ યુઝ કર્યો હતો. નો ડાઉટ એક સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે. કાઉન્ટર એક ટાઈમ પર નીચે 300ની અરાઉન્ડના લેવલ બતાવ્યા હતા, અત્યારે 1057ની અરાઉન્ડ છે. બટ વ્યૂ હજુ પણ મારો થોડોક ડાઇસી છે, કેમ કે તમે એક લાર્જર ટાઈમ ફ્રેમની વાત કરો તો અત્યારે એક્ઝેક્ટલી જે હાઈ બનાવેલો છે 1089 પાસે, અત્યારે એક્ઝેક્ટલી ત્યાં જ એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. નાઉ રેઝિસ્ટન્સ એનું છે તો નેકલાઇન ઓફ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર ફોર્મેશન. નાઉ 1089 તો ફોર એક્ઝામ્પલ 1100 લેવલ આપણે પકડીને ચાલીએ અને 1100ની ઉપર જો કાઉન્ટર સસ્ટેન થાય છે તો પછી મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ઘણી સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અને એના બેઝ પર કાઉન્ટર એન્ડના લિસ્ટિંગ ના ટાઈમના જે પ્રાઇસ છે એને પણ ટચ કરી શકે છે. એટલે વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇન તો મેન્ટેન કરીને ચાલીશું. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં બને, કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે નવી ખરીદારી માટે નથી અને પ્લસ કન્ફર્મેશન બી હજુ નથી મળ્યું. સો જો તમારી પાસે ઓલરેડી સ્ટોક પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરીને રાખો. 1100ની ઉપર સ્ટોકને સસ્ટેન થવા દો, કપલ ઓફ ક્લોઝિંગ 1100ની ઉપર આવવા દો, પછી તમને તમારા લિસ્ટિંગના પણ પ્રાઇસ જોવા મળી શકે છે આ સ્ટોકમાં. એટલે વ્યૂ અત્યારે પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદારી આપણે 1100 પછી કરીને ચાલીશું. ઓકે, 1100 પછી જ નવી ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. કે સર રિલાયન્સ ડેફિનેટલી ડિસ્કસ કરવો જોઈએ. 1410થી પણ નીચે ગઈકાલે હતા, આજે એક થોડું રિકવરી બતાવવાની કોશિશ કરી છે, પણ ઓલરેડી જે પ્રકારની શાર્પ વેચવાલી આવી હતી આ 1410નું લેવલ કેટલું મહત્ત્વનું બનશે તે જરા સમજી લઈએ. બિકોઝ અત્યાર સુધી બેન્ક્સ પૂરી કોશિશ કરતા હતા નિફ્ટીને મેનેજ કરવાની, પણ રિલાયન્સે પૂરું ડેમેજ આપવાની કોશિશ કરી છે. રિઝલ્ટને દિવસે 4%, 4.5%ની વેચવાલી, ગઈકાલે તમે જુઓ 1.5%ની વેચવાલી, આજે ફાઇનલી થોડું બ્રીધર લઈ રહ્યો છે સર સ્ટોક. રિલાયન્સની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ જોવા મળી રહી છે, કાઉન્ટર એક સારું કરેક્શન આપણને બતાવી દીધું છે ઉપરના મથાળેથી 1470 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યો છે. અને જે વ્યૂ અત્યારે પર્ટિક્યુલર સ્ટોકને લઈને બની રહ્યો છે એ મારો થોડોક સાઇડવેઝનો છે. ટ્રેડિંગ માટે તો હું લિટરલી અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. અત્યારે રિલાયન્સમાં ટ્રેડિંગને લઈને કે પોઝિશનને લઈને કાંઈ બી કરવાની સલાહ મારા તરફથી બિલકુલ નથી. બટ હા, જો તમારો વ્યૂ આવનારા દિવસોમાં લોંગ ટર્મ પોર્ટફોલિયો ક્રિએશન માટેનો હોય છે તો હું કહીશ કે ધીસ વુડ બી ધ પરફેક્ટ સ્ટોક ટુ એડ ઇન ટુ યોર પોર્ટફોલિયો. ઘણા સ્ટોક એવા છે રિસેન્ટલી જેને સારું કરેક્શન બતાવ્યું છે, એમાં રિલાયન્સ પણ છે અને એમાં આઈટી સ્ટોક પણ છે. અને નો ડાઉટ રિલાયન્સની અત્યાર સુધીની એક હિસ્ટ્રી છે કે 3 થી 4 વર્ષ સ્ટોક એક રેન્જમાં મોમેન્ટમમાં ટ્રેડ કરતો હોય છે અને એના પછી જ્યારે બ્રેકઆઉટ આવતું હોય છે ત્યારે સ્ટોક ત્યાંથી ડબલ થઈ જતો હોય છે. એટલે એક વનવાસ પીરિયડ તમે પકડી શકો છો કે છેલ્લા ઘણા ટાઈમથી એક જ રેન્જમાં મોમેન્ટમમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. અને ઘણા બધા ઇન્વેસ્ટરના મોઢામાંથી આ શબ્દ નીકળતો હશે કે યાર કઈ રિલાયન્સમાં કોઈ રિટર્ન નથી મળી રહ્યું તો શું કરીએ. તો હું કહીશ કે જો તમે સ્ટોક સાથે ચીપકીને રહેશો
તો આ સ્ટોક તમને સારું એવું વળતર આપવા માટે સક્ષમ છે અને આ એની હિસ્ટ્રી, આ એનો ઇતિહાસ બોલી રહ્યો છે અત્યારે. સો વ્યૂ મારો ટ્રેડિંગને પોઝિશનને ટોટલી અવોઇડ કરવાનો છે, બટ હા 1425 1417 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. જો તમને લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં ઇન્ટરેસ્ટ હોય તો હું કહીશ કે પ્રેઝન્ટ લેવલ પર જ તમારે આ સ્ટોકમાં પોર્ટફોલિયો બનાવવાની સલાહ રહેશે. જી બિલકુલ. તો આપણે વાત કરીએ ભારતની દિગ્ગજ કંપની એટલે કે રિલાયન્સ કે જ્યાં ફોકસ કરીશું. બીજું સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને થોડું મિક્સ પરફોર્મન્સ નિફ્ટી આઈટીમાં જોવા મળ્યું છે. 5 સ્ટોક મજબૂતીમાં છે, 5 સ્ટોક નેગેટિવિટીમાં છે. ઇન્ફોસિસ, એલટીઆઈ માઇન્ટ્રી, ટીસીએસ, એસએલટેક આ બધા સ્ટોક છે જેમાં મામૂલી મજબૂતી જોવા મળી છે. પરંતુ કંપનીમાં આપણે જોઈએ તો ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ અને કોફોર્સ સાથે આજે આપણને પરિણામ પણ આવતા જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે એક્શન ત્યાં પણ જરૂરથી જોવા મળશે. ભાવિક સર, તમારી પાસે એક વખત નિફ્ટી આઈટીનો રિવ્યૂ લેવા માંગીશ, કારણ કે આપણે જોઈએ કે જ્યારથી ટીસીએસના જે પરિણામની શરૂઆત થઈ ત્યારથી આપણે જોઈએ તો વન વે આપણને વેચવાલી સ્ટોકમાં જોવા મળી છે. ઇવન જો આપણે સ્ટોકમાં જો બે હાઇલાઇટ કરું તો એક ટીસીએસ અને એસએલટેક બંને સ્ટોક સર જોઈએ આપણે ટેકનિકલ બેસિસ પ્રમાણે તો આપણને એકદમ ઓવરસોલ્ડ કેટેગરીમાં. બંનેમાં આરએસઆઈ આપણે નજર કરીશું ગઈકાલના ક્લોઝિંગ પ્રમાણે તો આપણને એસએલટેકમાં પણ 22-23 ઉપર જોવા મળ્યો હતો અને ટીસીએસમાં પણ આપણને 25થી નીચે આપણને ડેઇલી ચાર્ટમાં સર આરએસઆઈ જોવા મળ્યો છે. તો સર લાગે છે કે વન ટાઈમ બાઉન્સ બેક આપણને નિફ્ટી આઈટી અને સાથે સાથે ખાસ કરીને જે આપણે વાત કરીએ ટીસીએસ અને એસએલટેક જે ઓવરસોલ્ડ કેટેગરી છે કેમાં જોવા મળે સર? જ્યારે ટીસીએસનું સૌથી પહેલું મોટું ગાઈડન્સ આવવાનું હતું રિઝલ્ટ સિઝનમાં, ત્યારે બધાની નજર એના ઉપર હતી અને ગાઈડન્સ એ લોકોએ થોડુંક વીક આપ્યું હતું, કારણ કે ડેફિનેટલી અનસર્ટનિટી છે ટેરિફની અને એ લોકોએ જ કીધું હતું કે અત્યારના ગાઈડન્સ જે છે એ પણ અનસર્ટન છે કે ટેરિફ કેટલી લાગે છે અને કેવી ત્યાં ઇકોનોમી થાય છે, કારણ કે ડિસ્ક્રિશનરી થોડીક સ્પેન્ડિંગ જરૂરથી હોય છે ને જો યુએસની ઇકોનોમી સુધરશે તો ડેફિનેટલી આઈટીમાં જે આપણે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ સર્વિસીસ જે છે એ લોકોમાં વધારો થઈ શકે છે. એટલે ગાઈડન્સ વીક છે એટલે એ પ્રમાણે જ આપણે જોઈ રહ્યા છે કે આઈટી સેક્ટર્સના જે શેર્સ છે એ પણ ઘટી રહ્યા છે. ઇનફેક્ટ નિફ્ટી આઈટીની પણ વાત કરીએ તો હજી પણ નીચે જવાની એમાં જગ્યા છે, કારણ કે એ હજી ઓવરસોલ્ડમાં નથી આવ્યો. ઓલરેડી 36,860ની આસપાસ ચાલી રહ્યો છે, જે પહેલાં પ્રીવિયસલી આપણે 36,800નું સપોર્ટ છે. જો એ બ્રેક કરે તો મને લાગે છે કે 35,500 સુધી પણ આવી શકે છે. તો ટીસીએસની વાત કરીએ તો અત્યારના ટીસીએસમાં એક વસ્તુ છે, તમે જેમ કીધું કે ઓવરસોલ્ડમાં ડેફિનેટલી દેખાઈ રહ્યો છે, બટ અહીંયાથી ચાર્ટ ઉપર એવો કોઈ ફેક્ટર દેખાઈ નથી રહ્યો કે આપણે કહી શકીએ કે અહીંયાથી બોટમ બનાવી શકે છે. એટલે આઈ થિંક હજી પણ વેટ એન્ડ વોચની રાહ જોઈશ કે જ્યાં થોડુંક 2 દિવસ એટલીસ્ટ પોઝિટિવ ક્લોઝિંગ આવે એના પછી આપણને થોડી કન્ફર્મેશન રાખી શકે છે કે યસ અહીંયાથી મે બી શોર્ટ ટર્મ બોટમ બની શકે છે. બટ અત્યારના જે રીતે કરેક્ટ થઈ રહ્યું છે એ રીતે મને લાગે છે નિફ્ટી આઈટીમાં પણ થોડીક નીચે જગ્યા છે. એ રીતે મને લાગે છે કે ટીસીએસ અને એચસીએલ બેમાં ડિસ્પાઇટ ઓવરસોલ્ડમાં છે, થોડુંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ. જો 2 દિવસ ક્લોઝિંગ ગ્રીનમાં આવે છે તો પછી એકવાર પોઝિશન લોંગ માટે ઇનિશિએટ કરાય છે. અધરવાઇઝ અત્યારના વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. વેઇટ એન્ડ વોચની રણનીતિ અને આ સાથે જુઓ માર્કેટ્સ અત્યારે ફિલહાલ ડેઝ લો નવા બનાવી રહ્યા છે. 25,100ને ટેસ્ટ કરવાની પૂરી કોશિશ. સો એક ગેપ અપ ઓપનિંગ હતી અને હવે શરૂઆતમાં જે ગેપ ફિલ કરવા માટેનો મોમેન્ટમ માર્કેટે બતાવી દીધું છે. સેન્સેક્સ અત્યારે લો બની રહ્યા છે 82,342. અગેન ગઈકાલે જે એક્સપાયરીનો બેન્ડ બન્યો હતો તે આ જ હતો, ત્યાંથી થોડા નીચે આવ્યા હતા ફરી એકવાર. અને બેંક નિફ્ટી સોફાર 56,750 અહીંયાથી એક પ્રોટેક્શન લાવવાની કોશિશ થઈ છે. શરૂઆતી એક અટેમ્પ્ટ છે, જોઈએ હવે આગળ શું થાય છે. આવો એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ આ રજૂઆતને આગળ યથાર્થ રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમસીએક્સનો સ્ટોક, પહેલાં તો નકારાત્મક સમાચાર છે. આજે સવારથી કોમોડિટી રિલેટેડ કોઈ પણ કામકાજ થઈ જ નથી રહ્યું. એમસીએક્સ પર કામકાજ થઈ નથી રહ્યું અને બિલિંગમાં કંઈક મોડું થઈ રહ્યું છે અને આના કારણે આજે સવારે કામકાજ શરૂ જ નથી થયું. એસએફટીપી પર માર્જિન ફાઇલ અપલોડ નથી થઈ રહી, એવું કંઈક ઇનપુટ જે છે તે સામે આવ્યું છે. ભાવિક સર, શું એક્સપ્રેશન્સ જોવા મળી રહ્યા છે? પહેલાં તો એમસીએક્સ પર અત્યારે સવારથી કોઈ હર્ડલ છે કે કેમ? આપણે જોઈએ તો 9.5 કોઈ રેટ્સ જ નથી આવી રહ્યા અને હવે થોડું ક્લેરિફિકેશન આવ્યું છે કે 9:45 પછી રેટ્સ શરૂ થશે. એટલે અત્યારના કોઈ પણ તમે જો જૂની પોઝિશન હોય તો ઓર્ડર ના મૂકી શકો, નવી પોઝિશન માટે ઓર્ડર જ ના આવી શકો, કારણ કે કોઈ રેટ્સ જ નથી થતા, કોઈ ટ્રેડ્સ જ નથી થતા. એટલે એક્સપેક્ટેડ છે કે આ એમસીએક્સ તરફથી, એક્સચેન્જ તરફથી જ કોઈ ઇસ્યુ છે અને 9:45 પછી ટ્રેડ રિઝ્યુમ થશે એવું અત્યારના નોટિફિકેશન આવી રહ્યા છે.
ઓકે સો ઓબ્વિયસલી એક હર્ડલ ગણી શકાય. આપણા એક્સચેન્જીસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા બહુ જ સરસ છે એવું કહેવામાં હંમેશા આવે છે, પણ ફરી એકવાર MCX પર કંઈક પ્રોબ્લેમ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. ચાર્ટ્સ પર વ્યૂ કે સર એક વખત MCX જોઈ લઈએ. થોડું શાર્પ ડિક્લાઇન આવી છે આ ન્યૂઝ બાદ, અને ઓબ્વિયસલી કોઈ એક્સચેન્જ જ્યારે કામકાજના સમય દરમિયાન કામકાજ ન કરતું હોય એમના પોતાના પ્રોબ્લેમ્સને કારણે દેટ ઇઝ અ બિગ નેગેટિવ. MCX ફ્યુચર્સ ડાઉન છે અત્યારે ફિલહાલ. સર વેલ ડેફિનેટલી તમે જુઓ 8140 ની અરાઉન્ડ અત્યારે MCX આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, અને વ્યૂ ડેફિનેટલી મારો અત્યારે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે, કેમ કે કામકાજી કલાકો દરમિયાન જો તમારું ઓવરઓલ કામકાજ જ બંધ હોય છે અને કોઈ સોદા નથી થતા તો એક મેજર ઇસ્યુ ત્યાં ક્રિએટ થતો હોય છે, અને એવું નથી ક્યાંક ને ક્યાંક એનો પહેલા પણ NSE BSE સાથે આવું થઈ ચૂક્યું છે, ને ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટ્રી તરફથી એમને એનો જવાબ આપવા માટેનો લેટર પણ લખવામાં આવ્યો છે. તો આ સેમ પ્રોસિજર ફોલો થશે, એમાં કાંઈ બેમત નથી. સમયાંતરે શું કરવું શું નહીં અને એની ઉપર ચર્ચા થશે ને પછી રિઝ્યુમ થઈ જશે. એટલે નો ડાઉટ અત્યારે બંધ છે. બસ જોવાનું એ છે કે જેમની શોર્ટ પોઝિશન કે લોંગ પોઝિશન ઓલરેડી કેરી કરીને ચાલી રહ્યા છે એ કયા લેવલ પર ઓપન થશે એ મેઇન જોવાનું છે અત્યારે. સ્ટોકની વાત કરીએ, MCX 8138 ની અરાઉન્ડ ટ્રેડ કરે છે. જો 8100 ની નીચે જો સસ્ટેન થાય છે, મને એવું લાગે છે કે સારો એવો ઘટાડો આપણને જોવા મળશે, અને એના બેઝ પર નીચે કાઉન્ટર આપણને 7744 અને 7300 સુધીના પણ લેવલ બતાવી શકે છે. MCX ના સાઇડને લઈને અત્યારે જે છે નેગેટિવ મોમેન્ટમ જ છે. 8100 સ્ટ્રોંગ સપોર્ટ એ બ્રેક કરે તો સારો એવો ઘટાડો આ સ્ટોકમાં આપણને જોવા મળી શકે. બિલકુલ 9:30 વાગ્યા સુધીમાં કંઈક કારોબાર રિઝ્યુમ થશે એવા પ્રાથમિક ઇનપુટ સામે આવ્યા છે, પણ સોનું, ચાંદી, ક્રૂડ, રૂપિયો તો જો કે હવે કરન્સી તો ઓબ્વિયસલી નથી, બટ સ્ટીલ આ બધી એવી મેજર કોમ્પોનન્ટ્સ છે કે જેમાં હેવી ટ્રેડિંગ થતું હોય છે, ફ્યુચર ઓપ્શન્સની અંદર ટ્રેડ થતું હોય છે, સ્પોટ પર અહીંયા કામકાજ થતા હોય છે. તો આ પરિસ્થિતિની અંદર MCX માટે આ સંકેત ખૂબ ખરાબ બનતા જોવા અત્યારે ફિલહાલ મળી રહ્યા છે. અપડેટ હવે એવું છે કે કંઈક 9:30 વાગ્યા સુધીમાં નવા ઇનપુટ્સ મળશે કે કામકાજ શરૂ થાય છે કે નહીં, ત્યાં સુધી આપણે રાહ જોઈએ. પણ આગળ વધીએ. એક કાઉન્ટર આજે બહુ જ સરસ ચાલ્યું છે, તે છે IRFC. ભાવિક સર તમારા પાસે લાવીએ. પરિણામો બાદની ઇમ્પેક્ટ છે, અને પરિણામો જો તમને IRFCને જણાવીએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક આવીને ઊભો છે. જો પરિણામો બેઝિક તમે જુઓ તો નફો 10.7% વધ્યો છે, આવક તમે જોવા જાઓ તો 2.2% વધી છે, અને એકંદરે પરફોર્મન્સ સારું જોવા મળેલું છે. તો ભાવિક સર જરા સમજી લઈએ આપણે. વેલ રિઝલ્ટ જોઈએ તો રિઝલ્ટ તો સારું છે, બટ સ્ટોકનો પ્રાઇસ જોઈએ તો એ અત્યારના એટલો પોઝિટિવલી દેખાઈ નથી રહ્યો. આઈ થિંક આ સ્ટોક હું એ લોકોને જ રિકમેન્ડ કરીશ કે જે લોકો લોંગ ટર્મ વ્યૂ રાખવાવાળા છે, કારણ કે બેઝિકલી આ સ્ટોકમાં આપણે જોઈએ છે તો ખાસા ટાઈમથી જે સ્ટોક હોલ્ડરને રિટર્ન જે છે એ એટલું કંઈ ખાસ મળ્યું નથી, અને સારા રિઝલ્ટ પછી આપણે સ્ટોકની એક્શન જોઈએ તો એવી કોઈ પોઝિટિવ છે નહીં. એટલે શોર્ટ ટર્મમાં તો મને નથી લાગતું કે અહીંયા કોઈ આપણને કોઈ મોટી તેજી જોવા મળે. યસ, લોંગ ટર્મમાં મે બી 160-170 સુધીનું લેવલ્સ મળી શકે છે. તો આ ડેફિનેટલી જે લોકો પાસે ખાસ કરીને પેશન્સ છે લાંબા ગાળા માટે વેઇટ કરવાની, એ લોકો જ આ નવી પોઝિશન અહીંયાથી લઈ શકાય છે 120ના સ્ટોપ લોસની 160ના ટાર્ગેટથી. અથવા જો કોઈને શોર્ટ ટર્મ કે મીડિયમ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું છે તો હજી ડેફિનેટલી હું કહીશ કે આ કાઉન્ટર એવોઇડ કરવું જોઈએ, કારણ કે આમાં શોર્ટ ટર્મમાં મને કોઈ લાગતું નથી કે કોઈ રિટર્ન મિનિંગફુલ મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. કે સર KE ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરો. નંબર્સ બાદ પ્રોફિટ બુકિંગ નંબર્સ આમ જોવા જાઓ તો નફો વધ્યો છે, પણ સ્ટીલ અહીંયા એક હર્ડલ બનતું મે બી પોસિબલ છે કે જોવા મળી રહ્યું છે. KEI ઇન્ડસ્ટ્રીઝ એક વખત નજર કરીએ સર. વેલ સ્ટોકની વાત કરીએ તો અત્યારે 3940 પાસે સ્ટોક ટ્રેડ કરે છે, અને રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં છે છેલ્લા ઘણા દિવસથી, અને જો વ્યૂ બની રહ્યો છે અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે આ લેવલ પર આ સ્ટોકમાં નથી જોવા મળી રહી, તો હું કહીશ કે અવોઇડ કરવું વધારે સારું રહેશે ટાઈમિંગ માટે. લોઅર લેવલ પર જોવા જઈએ તો 3850 અને ઉપરના લેવલ પર જોવા જઈએ તો 4050, આ જ લેવલની વચ્ચે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. ઓકે, સો સ્ટોકમાં આ રીતનું લેવલ બનતું જોવા મળી રહ્યું છે અત્યારે ફિલહાલ. અવોઇડનો વ્યૂ KE ઇન્ડસ્ટ્રીઝ માટે. નેક્સ્ટ કાઉન્ટર UBL યુનાઇટેડ બ્રુવરીઝ. ભાવિક સર તમારા પાસે લઈને આવ્યા. અગેન રિઝલ્ટ ઇમ્પેક્ટ છે, ગેપ અપ ઓપનિંગ હતી, નંબર સારા છે, નફો 6% વધ્યો છે, આવક જુઓ 15.7% વધી છે, એકંદરે નંબર સારા છે, બટ સ્ટીલ 2110થી પ્રોફિટ બુકિંગ અત્યારે 2000ને નજીક પહોંચી રહ્યો છે સ્ટોક. બાયોન ડિપ્સ કરીશું કઈ રીતે જોઈએ, બિકોઝ ગઈકાલે પણ તમે જોયું હોય તો અલાઇડ બ્લેન્ડર્સ છે, બીજા બધા સ્ટોક્સ બહુ જ સરસ ચાલી ચૂક્યા છે. અલાઇડ બ્લેન્ડર્સ તો લિસ્ટિંગથી અત્યાર સુધી સરસ ચાલ્યો છે, અને ત્યારબાદ તમે જુઓ છો કે હવે UBLના પરિણામોની ઇમ્પેક્ટ આવી, બટ થોડું પ્રોફિટ બુકિંગ છે UBLમાં સર.
યસ આઈ થિંક બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કારણ કે અહીંયાથી હજી પણ મને લાગે છે કે થોડુંક મે બી કરેક્શન થઈ શકે છે. આપણે હિસ્ટોરિકલી પણ જોઈએ તો 1950 1920ની આસપાસ આવે છે તો ત્યાંથી એક બાઉન્સ બેક જોવા મળે છે, બટ 20થી 2300ની આસપાસ આવે છે તો ત્યાં એક્ઝોસ્ટ થઈ જાય છે સ્ટોક. એટલે અત્યારના થોડુંક નિયર ટર્મ સપોર્ટની નજીક છે. જે રીતે ગઈકાલના રિઝલ્ટ પછી પણ અત્યારના પ્રાઇસ એક્શન દેખાય છે એ રીતે ડેફિનેટલી લાગે છે કે મોમેન્ટમ હાલ તો નથી લાગતું કે અહીંયાથી ઉપરની સાઈડ આવી શકે છે, બટ થોડુંક કરેક્શન આવે છે 1990ની આસપાસ તો મને લાગે છે કે ડેફિનેટલી સારી ઓપોર્ચ્યુનિટી છે બાય કરવા માટે. તો 1930ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 1990ની આસપાસ, અને ટાર્ગેટ આપણે ઉપરની સાઈડ રાખી શકીશું 2200, જે આઈ થિંક 2 થી 3 મહિના માટેનો ટાર્ગેટ છે. 2 થી 3 મહિના માટેનું વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે UBL. ડિક્સન ટેકનોલોજીસ એક વખત કે સર તમારા સાથે ડિસ્કસ કરી લઈએ, બિકોઝ નંબર્સ બાદનું રિએક્શન જે સ્ટોક ઓલરેડી નંબર્સમાં તમે જોવા જાઓ તો નફો તો ઓલમોસ્ટ ડબલથી પણ વધુ વધ્યો છે, આવક 95% વધી છે અને નફો 101% આસપાસ વધ્યો છે. નંબર એકંદરે સારા આવ્યા છે. એબિટા 94.8% વધ્યા છે અને માર્જિન પણ ફ્લેટ અત્યારે જોવા મળી રહ્યા છે. બીજી વાત, આમના ઓર્ડર્સ જે છે તે બહુ હેલ્ધી છે, એટલે આવનાર દિવસોમાં જે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસ જે કહીએ તેના હિસાબે પરફેક્ટ દિશામાં જઈ રહ્યું છે. બસ માર્જિન ફ્લેટ છે એ એક થોડું કન્સર્ન બને. સર, ડિક્સન ટેકનોલોજીસ વેલ થોડુંક વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ છે. 16,460 પાસે સ્ટોક ટ્રેડ કરે છે અને આજના દિવસમાં જો સ્ટોક 16,450ની ઉપર જો સસ્ટેન થાય છે તો પછી હું કહીશ કે તમે ત્યાં ખરીદારી કરીને ચાલી શકો છો, કેમ કે 16,450ની ઉપર સ્ટોક સસ્ટેન થાય છે તો વન વે રેલીમાં તમને 17,060 અને 17,060 જો બ્રેક કરે છે તો પછી તમને ઉપરમાં 19,200 સુધીના પણ લેવલ સ્ટોક તમને બતાવી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનું મેન્ટેન કરીને ચાલીશું, બટ એક કન્ફર્મેશનની રિક્વાયરમેન્ટ છે અને કન્ફર્મેશન આપણને 16,450ની ઉપર આવે એવું લાગી રહ્યું છે. ઓકે, 16,400 ને ઉપર પછી કન્સોલિડેશન. બ્રોકરેજ રિપોર્ટ્સ પણ મલ્ટિપલ છે, તમે સ્ક્રીન પર નજર કરી લો. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક છે JSW ઇન્ફ્રા. પરિણામો આવ્યા છે. સ્ટોક અત્યારે 2% ઉપર છે, બટ યસ 327ના હાઈથી નીચે 320ના લો બન્યા છે. નંબર્સ તમને જણાવી દઈએ તો પરિણામોમાં એવું જોવા મળી રહ્યું છે, આમ તો આમ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ તો પરફેક્ટલી પ્લેસ છે જ. નફો આમનો 31.5% વધ્યો છે. આવક તમે સામે જોવા જાઓ તો 21.2% વધી છે અને એકંદરે નંબર્સ ઇન્ટરેસ્ટિંગ આવ્યા છે, પ્લસ સ્ટોકમાં પણ રિએક્શન પોઝિટિવ. ભાવિક સર, તમારા પાસે આવીએ. JSW ઇન્ફ્રા અત્યારે 2% ઉપર છે સ્ટોક. JSW ઇન્ફ્રાનો આપણે સ્ટોક જોઈએ તો 328 330 સ્ટ્રોંગ હર્ડલ છે. એની પાર જો જાય છે તો આપણને લાગી રહ્યું છે કે મે બી 354 સુધીનો પણ ટાર્ગેટ આવી શકે છે, કારણ કે એ થોડુંક હર્ડલની નજીક છે, એટલે આઈ થિંક થોડુંક વેઇટ કરવું જોઈએ. અરાઉન્ડ 318 થી 315ની આસપાસ આવે છે તો યસ 2 થી 3 દિવસ માટે 320 થી 330ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 306નો સ્ટોપ લોસ રાખી શકાય છે. આઈ થિંક શોર્ટ ટર્મ માટે મને લાગે છે કે આ સ્ટોક સારો છે. લોંગ ટર્મ માટે 330ની ઉપર જો સસ્ટેન થાય છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે, બટ શોર્ટ ટર્મ માટે થોડુંક કરેક્શનની વેઇટ કરો. 306ના સ્ટોપ લોસથી બાય કરી શકાય 330ના ટાર્ગેટ માટે. 330ના ટાર્ગેટ માટે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નેક્સ્ટ દાલમિયા ભારત કે સર તમારા પાસે લઈને આવીશું. સ્ટોક પ્રોફિટ બુકિંગમાં જે 2% નીચે ઓપન થયો, હાઈ બનાવ્યા 2328, ત્યાંથી નીચે આવ્યો છે. આવક મ્યુટેડ રહી છે, 0.4% વધી છે, સામે નફો 71% વધ્યો છે. ઓબ્વિયસલી અધર ઇન્કમ આ તે બધા કોમ્પોનન્ટ્સ એક્ટિવેટેડ થાય. એબિટા એમના કંઈક 32% વધ્યા છે અને માર્જિનમાં પણ એક્સપાન્શન છે, માત્ર આવક ફ્લેટ રહી છે. સો થોડું સમજી લઈએ સર એક વખત પ્રોફિટ બુકિંગ છે આમ પણ સ્ટોકમાં. વેલ 2273 પાસે સ્ટોક ટ્રેડ કરે છે અને આજના દિવસમાં જે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે એ પ્રોફિટ બુકિંગ જો આ જ લેવલ પર ક્લોઝ આપે છે, મતલબમાં 2275 2270ની અરાઉન્ડ જો સ્ટોક ક્લોઝ આપે છે તો સમજો કે તમને ત્યાં બીઆરએસ રિવર્સલ ફોર્મેશન બનતી જોવા મળશે. એનું કન્ફર્મેશન તો આપણને આવનારા ટ્રેડિંગ સેશનમાં જોવા મળશે, બટ જો આ લેવલ પર ક્લોઝ આવે છે તો લાઇકલી ચાન્સીસ છે સ્ટોક તમને 2120 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ બતાવી શકે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર નેગેટિવ સાઇડ તો બનતો જોવા મળી રહ્યો છે, એટલે ટોટલી અવોઇડ કરીએ વધારે સારું રહેશે. હું કોઈ બાય પોઝિશન અત્યારે સજેસ્ટ નથી કર્યો, ઇવન સેલ પોઝિશન તો અત્યારે બિલકુલ નહીં, કેમ કે કન્ફર્મેશન નથી આવ્યું. સો વોચ લિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. 2270ના લેવલનું ક્લોઝિંગ તમને ત્યાં બીઆરએસ એંગલ્ફિંગ ફોર્મેશન કન્ફર્મ કરશે અને આજના દિવસનો જે લો બ્રેક થાય છે આવનારા દિવસોમાં તો તમને ત્યાં બીઆરએસ રિવર્સલ ફોર્મેશનનું કન્ફર્મેશન પણ મળશે અને ત્યાં તમે શોર્ટ પોઝિશન ક્રિએટ કરીને ચાલી શકો છો. એટલે અત્યારે તો વોચ લિસ્ટમાં રાખવાની જરૂર છે શોર્ટિંગ ઓપોર્ચ્યુનિટી તરીકે.
ઓકે, આ બધાની વચ્ચે માર્કેટ પર એક વખત નજર કરીએ. 25,100 તોડી ચૂક્યા છીએ આપણે. સેન્સેક્સમાં પણ 82,300 તોડવાની કોશિશ થઈ. બેંક નિફ્ટી ઓલરેડી લાલ નિશાનમાં, નવા લો આપણે વાત કરી રહ્યા છે ત્યારે બની રહ્યા છે 56,700, 728. HDFC બેંક બેઝિકલી લાલ નિશાનમાં આવ્યો છે 2012થી નીચે, લીલા નિશાનથી લાલ નિશાનમાં. ICICI બેંક પણ ઝોલા ખાઈ રહ્યો છે લાલ લીલા નિશાનની વચ્ચે. પણ આ બધાની વચ્ચે ઓટો સેક્ટર બહુ જ સરસ ચાલી રહ્યું છે. નિફ્ટી ઓટો આજનો ટોપ ગેઇનર છે. M&M મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નવા રેકોર્ડ હાઈ અહીંયા તમને ખાસ બનતા જોવા મળી રહ્યા છે. ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બની રહ્યું છે. એક વખત નિફ્ટી ઓટો, ભાવિક સર, ઘણા દિવસો બાદ લીડ લેવાની કોશિશ કરી છે અને એમાં પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. જ્યારથી ટેસ્લા ભારતમાં આવ્યું ત્યારથી બધાને ફરી એકવાર M&M પર થોડા ડાઉટ્સ હતા, બટ સ્ટોક તો 52 વીક હાઈ બનાવી રહ્યો છે સર. યસ, સી ટેસ્લા આવી છે પણ એ જે કેટેગરીમાં આવી છે બહુ પ્રીમિયમ કેટેગરીમાં આવી છે, કારણ કે ટેક્સ જે છે નિયરલી 40% લાગ્યો છે. એટલે પહેલાં લોકોને એવી ડર હતી કે ટેસ્લા છે ને જે લોકલ ડોમેસ્ટિક ટાટા મોટર્સ કે M&Mની EV જે છે એમાં માર્કેટ શેર કરી શકે, બટ એની પ્રાઇસિંગ જે છે એ ખાસ કરીને લક્ઝરી BMW, મર્સિડીઝ છે, ઓડી છે એ લોકોના કેટેગરીમાં આવી છે. એટલે એક રાહત પણ ફીલ થઈ છે ડોમેસ્ટિક માર્કેટ કાર મેન્યુફેક્ચરિંગ, કે એ લોકોનું એટલીસ્ટ માર્કેટ શેર અત્યારના ટેસ્લા જે છે ઈટઅપ નહીં કરી શકે. સેકન્ડ, આપણે જોઈ રહ્યા છે કે યુઝ્યુઅલી જ્યારે પણ મોન્સૂન સારું હોય છે એના પછી ઓટોના નંબર્સ હોય છે એ થોડાક સારા જ આવતા હોય છે. અને આ વખતે જોઈએ છે તો મોન્સૂન છે ખાસ એવું પોઝિટિવ જ ચાલી રહ્યું છે અને એક્સપેક્ટેડ છે કે આ વખતે નોર્મલ મોન્સૂનથી વધારે સારું હોઈ શકે છે. એટલે આગળ જતાં પણ 2 વ્હીલર્સ ને 4 વ્હીલર્સના જે નંબર્સ જે આવવાના છે એ મને લાગે છે કે સારા જઈ શકે છે. ઓટો NSE ઓટોની વાત કરીએ તો એ અત્યારના થોડુંક હાઈ ઉપર છે. મને લાગે છે કે અહીંયાથી હજી પણ 24,250 થી 24,300 સુધીનું લેવલ જે છે એ આવી શકે છે. તો ઓટો સેક્ટર અત્યારના આઈ થિંક બધા જ સેક્ટર્સમાં થિંક શાઇનિંગ દેખાઈ રહ્યું છે. તો મને લાગે છે કે ઓટો સેક્ટર અહીંયાથી પણ 1-2% એટલીસ્ટ ઓન બ્રોડ રેન્જ બધી જ ઓટો કંપનીઝ જે છે એમાં એપ્રિસિએશન દેખાઈ રહ્યું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટો સ્ટોક્સ ઇનફેક્ટ નજર આપણે રાખવાની રહે. આ તરફ મારુતિ પણ એક વખત કે સર તમારા પાસે લાવીએ. રીઝન બિંગ એમની પોતાની જે સુઝુકીની સપ્લાય ચેઇન છે ત્યાંથી રેર અર્થ મિનરલ્સ એમને મળી રહેશે ચીનની સાથે જે આપણે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે તેમાં. અને બીજું, મારુતિ બહુ જલ્દી પોતાની ઇલેક્ટ્રિક, મતલબ પહેલી ઇલેક્ટ્રિક વ્હીકલ ભારતમાં લોન્ચ કરી રહ્યું છે. કદાચ થઈ ગયું છે કે થવા જઈ રહ્યું છે. વેટેરા લગભગ નામ છે અને આમ પણ તમે ઓટો સ્ટોકમાં રુચિ ધરાવો જ છો તો એક વખત જરા મારુતિ ડિસ્કસ કરી લઈએ સર. પરફેક્ટલી નસ દબાવી છે તમે. નોર્મલી ઓટો સેક્ટર એક ફેવરેટ સ્ટોક છે when it comes to fundamental technical as well. And નો ડાઉટ મારુતિ માટે ઘણી સારી વાત છે કે રેર અર્થ મિનરલ્સનું એમનું આઈ થિંક પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયો છે અને મિન ટાઈમમાં આઈ થિંક શોર્ટ ટર્મમાં એ પોતાની ગ્રાન્ડ વિટારા એઝ અ EV લોન્ચ કરશે. એટલે મને એવું લાગે છે કે ICE ના બેઝ પર જે સ્ટોક અત્યારે 312-700 પર ટ્રેડ કરે છે એ જ્યારે EV લોન્ચ થશે તો મને એવું લાગે છે કે અહીંથી આવનારા દિવસોમાં આપણને 14,000 થી 15,000 સુધીના પણ લેવલ બતાવી શકે છે. એટલે વ્યૂ તો અત્યારે ટોટલી પોઝિટિવ સાઇડનો જ છે. અને એક વસ્તુ અત્યારે અહીંયા એ પણ જોવાની છે કે આઈ થિંક જો ગ્રાન્ડ વિટાર અત્યારે EVમાં જો લોન્ચ થાય છે તો એનો નો ડાઉટ એક સારો રિસ્પોન્સ પબ્લિક તરફથી મળશે. કેમ કે આઈ થિંક ગ્રાન્ડ વિટારા યાની કે સુઝુકી પાસે 2 એક્ઝામ્પલ છે શીખવા માટે. સૌથી મોટો એક્ઝામ્પલ ટાટા તરફથી છે અને એના કરતાં પણ મોટો એક્ઝામ્પલ વિન્સર છે, MGની વિન્સર તરફથી છે કે એક મિન ટાઈમમાં 6 મહિના પહેલા લોન્ચ થયેલી વિન્સરે અત્યારે ટોપનું પોઝિશન હાંસલ કર્યું છે સેલિંગમાં. તો આ 2 એક્ઝામ્પલ છે મારુતિ સુઝુકી પાસે કે કેવી રીતે પબ્લિકને કેટર કરવાની છે, કેવી રીતે પબ્લિકનું એટ્રેક્શન લેવાનું છે. તો મને એવું લાગે છે કે જ્યારે EV લોન્ચ થશે તો મિન ટાઈમમાં આ નંબર 1 પર આવવા માટેની ક્ષમતા ધરાવે છે. અને બીજી વસ્તુ હું એ પણ કહીશ કે જો આ મોડલ સક્સેસ થાય છે તો મિન ટાઈમમાં મારુતિ ડિઝાયર પર પણ આ જ ફોર્મ્યુલા અપનાવશે અને એ સૌથી વધારે જો વેચાશે તો બિઝનેસ કમર્શિયલ પાર્ટમાં વેચાશે. તો વ્યૂ ઓવરઓલ જે છે પોઝિટિવ સાઇડનો જ છે. 12,695 પાસે આ સ્ટોક ટ્રેડ કરે છે. પ્રેઝન્ટ લેવલ પર 12,400 ના એસએલની સાથે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 12,900 નો પહેલો ટાર્ગેટ ને 12,900 જો બ્રેક કરે છે તો 13,500 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. અને હું આ લેવલ પર પોર્ટફોલિયો સ્વિચિંગની પણ સલાહ આપીશ. રીઝન બી
જો તમારી પોઝિશન ટાટા મોટર્સમાં હોય તો હું કહીશ કે ટાટા મોટરમાંથી તમે તમારી પોઝિશન સ્વિચ કરીને બે સ્ટોકમાં તમે તમારી પોઝિશન એડ કરી શકો છો. પહેલું છે મારુતિ અને બીજું છે M&M. જે પ્રમાણે આ બંને કંપનીઓએ પોતાનો પોર્ટફોલિયો, ગાડીનો પોર્ટફોલિયો ઇન્ક્રીઝ કર્યો છે, ઇમ્પ્રૂવ કર્યો છે. મને એવું લાગે છે કે ટાટા મોટર્સ ક્યાંક પાછળ રહી શકે છે અને આ બંને કંપની આવનારા દિવસોમાં ઘણી આગળ નીકળી શકે છે. યસ, સો મારુતિ M&M બંને પર ફોકસ અહીંયાથી વધારે. ટાટા મોટર્સ હવે અવોઇડ ઇગ્નોરનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. અન્ય ટોપ ગેઇનર્સ પર નજર કરું છું તો સફાયર ફૂડ્સમાં આજે મેજર જમ્પ છે. વીકેન્ડ આવી રહ્યું છે ધીરે ધીરે, મને લાગે છે કે બર્ગર ખાવાની સંખ્યા વધશે એટલે સફાયર ફૂડ્સમાં આજે તેજી છે 3.5-4% આસપાસની. 356ના હાઈ, 333ના લો, એટલે કે 350 હવે બેરોમીટર આજનો ક્લોઝિંગ બેઝિસ પર બનવા જઈ રહ્યું છે. ભાવિક સર, સમજીએ સફાયર ફૂડ્સ. વેલ, સફાયર ફૂડની વાત કરીએ તો યસ 349 આસપાસ ચાલી રહ્યું છે. અને જેમ તમે કીધું કે વીકેન્ડ આવી રહ્યું છે અને અત્યારની જે પોપ્યુલર કલ્ચર જે છે એ વધારે ફાસ્ટ ફૂડમાં જઈ રહ્યું છે. બટ સ્ટોકના પ્રાઇસીસ જોઈએ તો સ્ટોકમાં પ્રાઇસીસમાં કોઈ બહુ મોટી આપણને મુવમેન્ટ જોવા નથી મળી. ઇનફેક્ટ છેલ્લા 6-8 મહિનાથી જોઈએ તો 300 થી 360ની એક જે રેન્જ છે એ બ્રોડ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. વોલ્યુમ્સ વધી રહ્યા છે, હાઈ પણ બનાવી રહ્યો છે, બટ એ હાઈ જે છે સસ્ટેન નથી કરી રહ્યું અને પાછી એક નાની રેન્જમાં રહી ગયું છે. એટલે હાલ પૂરતું આ સ્ટોકમાં મને કોઈ મિનિંગફુલ રેલી આવ્યું દેખાઈ નથી રહ્યું. આઈ થિંક ક્લિયરલી એવોઇડ જ કરવું જોઈએ, કારણ કે આ સ્ટોક અત્યારના શોર્ટ ટર્મ કે મીડિયમ ટર્મે મને નથી લાગતું કે આપણને એટલીસ્ટ ઇન્વેસ્ટર્સ જે છે એ લોકોને કંઈ કમાઈને આપે. સાઇડવેઝ જ ચાલી રહ્યું છે તો એવોઇડની જ સલાહ છે. અવોઇડનો વ્યૂ સફાયર ફૂડ્સ માટે બની રહ્યો છે. મંદી ક્યાં છે? કેમ કે અત્યારે ફિલહાલ થોડું જે વેચવાલી ચાલી રહી છે. ઇન્ડિયા સિમેન્ટમાં પ્રોફિટ બુકિંગ આવી ગયું, ગઈકાલે સારું એક્શન હતું ઇનફેક્ટ. અને કે સર તમારા પાસે જ લાવીએ બિકોઝ ફોકસ અહીંયા છે સેક્ટર પર, જ્યારે સિમેન્ટ પર. તો એક વખત ઇન્ડિયા સિમેન્ટ જોઈ લઈએ, પ્રોફિટ બુકિંગમાં બાય ડિપ્સ કરાય. વેલ, ઇન્ડિયા સિમેન્ટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે વ્યૂ પર્ટિક્યુલર કાઉન્ટરમાં બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યો છે, વ્યૂ મારો અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. નો ડાઉટ એક સારી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી અને કાઉન્ટર ઉપરમાં જોવા જઈએ ને તો ક્યાંક ને ક્યાંક 380ની અરાઉન્ડનું રેઝિસ્ટન્સ ફેસ કર્યું છે. એટલે વ્યૂ અત્યારે ટોટલી અવોઇડ નો બની રહ્યો છે. અને આજના દિવસમાં જે કરેક્શન જોવા મળ્યું છે, કરેક્શનના બેઝ પર યસ આ કાઉન્ટર જો તમને 335ના જો લેવલ બતાવે છે તો પછી ત્યાં તમે ખરીદારી કરીને ચાલો, કેમ કે ત્યાં તમને રિસ્ક રિવોર્ડ પરફેક્ટ મળી શકે છે. ત્યાંથી સારું બાઉન્સબેક તમને જોવા મળી શકે છે અને બાઉન્સબેકમાં કાઉન્ટર તમને અગેન 380 સુધીના પણ લેવલ બતાવી શકે છે. એટલે વ્યૂ અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. 335 આવે તો ત્યાં તમે પોઝિશન બનાવીને ચાલી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ બતાવવાની શરૂઆત હવે એટર્નલ દ્વારા થઈ છે, પણ 300 તો અહીંયા હજુ પણ લેવલ યથાવત જ છે. તમે ઓલરેડી ભાવિક સર પિક્સમાં ડિસ્કસ કરી ચૂક્યા છો, એટલે મને એટર્નલ એટલે કે ઝોમેટો બાયોન ડિપ્સ માટેના લેવલ્સ ડિસ્કસ કરવા છે. 303-300 અત્યારે ફિલહાલ ચાલી રહ્યા છીએ. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવી ગયા. તમે પણ વ્યૂ લોંગ ટર્મ શોર્ટ ટર્મ માટે પોઝિટિવ જરૂર આપ્યો છે. બાયોન ડિપ્સના લેવલ એક વખત ખાસ ડિસ્કસ કરી લઈએ. યસ, આપણે જો 2 દિવસથી એક મોટો ગેપ થી ઓપન થયું છે, તો આઈ થિંક એ ગેપ જે છે એ થોડું મે બી ફૂલફિલ કરવા ડેફિનેટલી આવી શકે છે ટેકનિકલ ટર્મ્સમાં. તો અહીંયાથી બાયોન ડિપ્સ માટે આઈ થિંક 270 થી 272નું જે રેન્જ છે એ પ્રોપર છે, કારણ કે ઓલરેડી આટલું વધી ગયું છે. એટલે નવી પોઝિશન તો ના રખાય, કે જે લોકો પાસે જૂની પોઝિશન છે યસ હોલ્ડ કરો, પણ જે લોકોને નવી પોઝિશન લેવી હોય 270 થી 272ની આસપાસ આવે છે તો 254ના સ્ટોપ લોસથી એકવાર લોંગ કરી શકાય છે. હજી પણ લાગી રહ્યો છે ટાર્ગેટ 330 થી 370 સુધી આવી શકે છે, બટ નવી પોઝિશન માટે 270 થી 272ની વેઇટ કરવી જોઈએ. 272 સુધી થોડી રાહ જોવી જોઈએ, નજર રાખીશું. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ બેઝિકલી થોડું પ્રોફિટ બુકિંગ જ્યાં વધારે છે તેમાં કોલપાલ એક વખત કે સર ડિસ્કસ કરી લઈએ, બિકોઝ રિઝલ્ટ બાદની મૂવ ઇન્ટરેસ્ટિંગ છે. નંબર્સ મ્યુટેડ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી. સ્ટોક પણ રેન્જમાં છે. છેલ્લા 1-1.5 વર્ષની રેન્જ તમે જુઓ તો એકદમ નેરો બેન્ડમાં રહેલો છે સ્ટોક. લાગે છે કોઈ સ્પાર્ક આવશે, બિકોઝ કન્ઝમ્પશનની થીમ તો એક્ટિવેટેડ છે, પણ પર્ટિક્યુલરલી પ્રોબ્લેમ કોલપાલના એ છે કે એ પોતાનો ગ્રોથ કદાચ નથી બતાવી શકી રહ્યા. સર, વેલ, મોનોપોલી કાઉન્ટર છે કોલગેટ, કોલપાલ. દરેક લોકોના મોઢા પર જ્યારે ટૂથપેસ્ટની વાત આવતી તો ટૂથપેસ્ટ નથી નીકળતું પણ કોલગેટ નીકળતું હોય છે. અને એને અત્યારે આ લેવલ પર નો ડાઉટ
2024 ઓક્ટોબર પછી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો કન્ટિન્યુઅસલી સ્ટોક અત્યારે એક ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. ઠીક છે, ડાઉન સાઇડ મુવમેન્ટમ અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી રહી છે. ટાઈમિંગ માટે સ્ટોક કરેક્ટિવ મોડમાં છે, બટ મારો ઓવરઓલ જે વ્યૂ છે પર્ટિક્યુલર કાઉન્ટરમાં તો પોઝિટિવ સાઇડનો જ છે. 2328 પાસે ટ્રેડ કરે છે અને જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરે છે, હું ટ્રેડિંગના લિહાઝથી તો અત્યારે કોઈ સલાહ નથી આપી રહ્યો, કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે ટ્રેડિંગ માટે એટલું પરફેક્ટ નથી. બટ હું એટલું જરૂરથી કહીશ કે લોઅર લેવલ પર 2300 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને કાઉન્ટર અત્યારે 2328 પાસે ટ્રેડ કરે છે. સપોઝ આ 23 જી સર, જી 2250 ના લેવલ આવે અને 2250 જો આવે તો ત્યાં તમે પોઝિશન બનાવીને ચાલી શકો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ કોલગેટ માટે 2250 આસપાસ MCX તરફથી અપડેટ છે 10:10 એટલે વધુ એક પુશ પાછળ મળી રહ્યું છે આપણને. 9:45 પહેલું અપડેટ હતું, ત્યારબાદ હવે 10:10 ટ્રેડિંગ રિઝ્યુમ થશે તેવું અપડેટ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યું છે. હા, પ્રોબ્લેમ્સ છે, MCX પર કામકાજ થઈ નથી રહ્યું. લેટેસ્ટ અપડેટ અમે તમને આપી રહ્યા છીએ. મીનવાઇલ આવો મીડિયા સ્ટોક્સ પર, પર્ટિક્યુલરલી ઝી એન્ટરટેનમેન્ટની ભાવિક સર તમારા સાથે વાત કરીએ. 2% નીચે સ્ટોક 135 થી 129ની રેન્જ, 130 પર અત્યારે કારોબાર. સમજવાની વાત એ છે કે ઓલરેડી પરિણામ અને ઇવન નેટવર્ક 18ના પણ તમે પરિણામ જુઓ, એડવર્ટિઝમેન્ટ રેવન્યુ બેઝિકલી ઘટી રહી છે, તે પ્રોબ્લેમ છે જ. અને ઝી માટે તો સેટબેક એ પણ હતું કે જે રોકાણકારો દ્વારા એક મંજૂરી નથી આપવામાં આવી, જે સુભાષચંદ્ર સાહેબે પોતાનું પ્રપોઝલ મૂક્યું હતું તે, તો ઓવરઓલ એક ઇમ્પેક્ટ જરૂર જોવા મળી રહી છે સ્ટોકમાં. બાય એન્ડ ડિપ્સનો વ્યૂ બને છે કે નહીં ઝી માટે, એ ભાવિક સર તમે સમજાવો. આઈ થિંક થોડુંક હજી પણ એવોઇડ કરવું જોઈએ કાઉન્ટર, કારણ કે જેમ તમે કીધું કે જે પ્રમોટર્સ ને બોર્ડ વચ્ચેનું આપણે ઇન્ટરનલ જે કોન્ફ્લિક્ટ છે એ હજી પણ રિઝોલ્વ નથી થઈ. અને બીજી સાઈડ આપણે જોઈએ કે જે તમે કીધું કે એડવર્ટાઇઝમેન્ટ જે રેવન્યુ જે છે એ પણ ઘટી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક પણ લાગે છે કે આગળ જતાં મે બી માર્કેટ શેર પણ જે ઝી બિઝનેસનું કે ઝી એન્ટરટેનમેન્ટનું છે એ થોડુંક ઘટી શકે છે. બટ મારું મેઇન કન્સર્ન છે કે મેનેજમેન્ટ અને જે બોર્ડ વચ્ચેની જે તણાવ છે એ કશેક ને કશેક પ્રાઇસીસને આગળ વધી નહીં શકે, કારણ કે ઇન્વેસ્ટર્સનો જે કોન્ફિડન્સ છે એ પણ આમાં લૂઝ થાય છે. જ્યારે પણ કોન્ફ્લિક્ટ અંદર કંપનીમાં હોય છે તો યુઝ્યુઅલી એ કંપની માટે પોઝિટિવ નથી હોતું. તો આઈ વુડ સે કે હજી પણ આ કાઉન્ટર એવોઇડ કરવું જોઈએ. બીજી મે બી મીડિયા માટે નેટવર્ક 18 છે એમાં કદાચ બાય કરી શકાય છે. બટ અત્યારના જે રીતે ફંડામેન્ટલ્સ ચાલી રહ્યા છે કંપનીના, એ રીતે મને લાગે છે કે હજી પણ એવોઇડ કરવું જોઈએ, ડિસ્પાઇટ કે સ્ટોક અત્યારના નીચે ચાલી રહ્યો છે, વેલ્યુએશન છે. બટ આના કંપનીમાં મને અત્યારે એટલું બધું કોન્ફિડન્સ નથી, એટલે આઈ વુડ સે કે એવોઇડ જ કરવું જોઈએ. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. પણ આગળ વધીએ, સમયથી કુછ રજા લેવાનો કે સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લેમર્સ. વેલ, જેટલા પણ સ્ટોકની આપણે વાત કરી છે, જે પણ સ્ટોકનું આજે આપણે રિકમેન્ડેશન આપ્યું છે, એમાં કોઈ પણ સ્ટોક એવો નથી જે મારા પોર્ટફોલિયોમાં હોય, બટ હા, ક્લાયન્ટ વાઇઝ પોર્ટફોલિયોમાં આ સ્ટોક હોઈ શકે છે. બિલકુલ. અને ભાવિક સર આપના તરફથી? વેલ, આજે જે પણ સ્ટોકમાં ચર્ચા કરી એમાં સ્વિગી ને એટર્નલ જે છે એ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં છે. બીજી જે છે એ કોઈ પણ સ્ટોક મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, બટ યસ મારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર ભાવિક સર, અને કુનાલ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ એકંદરે ઉપલા સ્તરોથી એક ઘટાડો ફરી એકવાર એ જ ગઈકાલની પેટર્ન પ્રમાણે બતાવી રહ્યા છે. એક સપોર્ટ લેવાની કોશિશ અત્યારે ફિલહાલ થઈ છે, પણ સફળતા મળશે કેટલી તે સવાલ બની રહ્યો છે. તો 25,100, 82,300 અને 56,700 આ 3 લેવલ્સ છે, ત્રણેય ઇન્ડેક્સ માટે જ ધ્યાન પર રાખીશું. આ સરે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।